તો રાધાષ્ટમીનું આગળ ઘણું બધું સમજાયું છે, પણ આપણે અહીંથી ન જ લે, કારણ કે આ શ્લોકનું જે તાત્પર્ય બાવાશ્રીએ આમાં સમજાવ્યું છે, નિરસ્ત સામ્યાતિશયન રાધસા, આ બધી વાતને આપણે એક બાજુ રાખીને બીજા સ્કંધનો ચોથા અધ્યાયનો આ કેટલામાં શ્લોક છે? 14મા શ્લોકમાં નમો નમસ્તે સ્ત્વવૃષભાય સાત્વતામ વિદુર કાષ્ટાય મુહુ કુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. ભાગવત પુરાણ 2.4.14. આ શ્લોકમાં વપરાયેલ રાધસ પદની વ્યાખ્યા કરતા સુબોધિનીજીમાં શ્રી આચાર્ય ચરણોએ એક વાત ખૂબ જ સ્પષ્ટતયા સમજાવી છે કે કદાચિત ભગવતઃ સિદ્ધિ અસ્તિ રાધસ. ભગવાનની કોઈ એક સિદ્ધિ છે રાધસ નામની, રાધસ શબ્દ વાચ્ય, રાધસ શબ્દથી એને ઓળખવામાં આવે છે. ન તાદ્રશી સિદ્ધિ કદાચિત અન્યત્ર નવા તતોપી અધિકા. એટલે આવી જે રાધસ નામની સિદ્ધિ છે એનાથી વધારે કોઈ નથી અને બીજી કોઈ એવી સિદ્ધિ નથી એમ. તયા સિદ્ધ્યા ભગવાન સ્વગૃહે એવ રમતે. આવા સિદ્ધિની સાથે ભગવાન પોતાના ગૃહમાં રમણ કરે છે. એટલે કીધું સુબોધનીજીમાં કે તયા સિદ્ધ્યા ભગવાન સ્વગૃહે એવ રમતે તશ્ચ અક્ષરાત્મકમ બ્રહ્મ રંસ્યન ઇતિ સ્વનિષ્ઠમેવ રસમ તત્સંબંધા અભિવ્યક્તમ કરોતિ ઇતિ. હમણાં આપણે જોયું કે ભગવાન પોતાની અંદર રહેલો જે રસ છે એને જ પ્રગટ કરીને પોતાની જે શક્તિ છે રાધસા એની સાથે અક્ષર બ્રહ્મમાં રમણ કરે છે. એતાવતા સ્વરૂપ સ્થિતિ વ્યતિરેકેણ ન અન્યત્ર રંસ્યતિ ઇતિ ભગવદીયો રસ તત્રૈવ પ્રાપ્તવ્ય. એટલે આ રસ જે છે ભગવાન પોતાને અંદરથી જ સ્વનિષ્ઠ રસ જે છે એને જ પ્રકટ કરીને રમણ કરે છે. એમાં પૂજ્ય શ્યામ બાવાશ્રી બહુ સુંદર સમજાવ્યું છે આગળ કે રાધસ નામની ઠાકોરજીની કોઈ એક એવી સિદ્ધિ છે, ન તો એના જેવી કોઈ બીજી સિદ્ધિ છે અને ન એનાથી કોઈ વધારે કોઈ બીજી સિદ્ધિ પણ નથી એમ. અને તેનાથી વધારે ન કોઈ બીજી સિદ્ધિ પણ કહી છે. પ્રભુ પોતાની આ સિદ્ધિની સાથે પોતાના ધામમાં નિરંતર રમણ કરે છે. અને આ રાધસ નામની શક્તિ શું છે? તો કે ભગવાનને જો ધર્મના મુખથી બોલો તો શક્તિનું નિરૂપણ થાય છે કે શક્તિ અને શક્તિમાન એમ. અને ધર્મીના મુખથી બોલો તો શક્તિમાનનું નિરૂપણ થાય એમ. આ વાત થોડી અઘરી છે, આને સહેલાઈથી આપણે સમજીએ કે કોઈ માણસ વિદ્વાન છે તો વિદ્વાનનો અર્થ વિદ્યા છે અને વિદ્વત્તા એની શક્તિ છે. એટલે વિદ્વાન, એમાં વિદ્વાનનો અર્થ વિદ્યા અને વિદ્વત્તા એ એની શક્તિ. કોઈ પહેલવાન છે તો પહેલવાન એ શારીરિક શક્તિમાન એમ, પણ પહેલવાની એ એની શક્તિ એમ. તો શક્તિ કોઈ અતિરિક્ત વસ્તુ નથી. કહેવાનું તાત્પર્ય છે કે શક્તિ અને શક્તિમાન એ બે એક છે એમ. એક જ વસ્તુને ધર્મ મુખથી બોલો તો શક્તિ બની જાય અને ધર્મી મુખથી બોલો તો શક્તિમાન બની જાય. એમ પ્રભુનું જ્યારે ધર્મ મુખથી નિરૂપણ થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તે અક્ષર બ્રહ્મ છે, એ ભગવાનનો ધર્મ છે. અને અક્ષર બ્રહ્મનું જ્યારે ધર્મીના મુખથી નિરૂપણ થાય છે ત્યારે એ મહાપ્રભુજી સમજાવે છે કે પરબ્રહ્મ છે. એટલે કયા એંગલથી નિરૂપણ કરી રહ્યા છો એના એંગલથી આપણે સમજી શકીએ. જેમ દાખલા તરીકે ટ્યુબલાઇટનો ચારે તરફ ફેલાયેલો પ્રકાશ એનો ધર્મ છે, ટ્યુબલાઇટ પોતે ધર્મી છે. ફૂલ છે એ ધર્મી છે, તેની સુગંધ એનો ધર્મ છે. પૃથ્વી ધર્મી છે અને એનો જે ગ્રેવિટેશનલ પુલ છે એ એનો ધર્મ છે. પૃથ્વી ધર્મી છે અને એનો 300 માઇલ સુધી જે રેડિયસ છે ચારેકોર ફેલાયેલો ગ્રેવિટેશનલ ફિલ્ડ એટલે ગુરુત્વાકર્ષણની જે સીમા પરિધિ એમ, એ એનો ધર્મ છે. વિજ્ઞાનની ભાષામાં પણ આપણે એને ગુરુત્વાકર્ષણની શક્તિ કહીએ છીએ. સૂર્ય ધર્મી છે તો પ્રકાશ એનો ધર્મ છે. શક્તિ અને શક્તિમાનમાં અંતર થોડું જ છે,
શક્તિમાનના સ્વરૂપથી બહાર પણ જ્યારે એનો પ્રભાવ ઝલકે ત્યારે આપણે શક્તિ કહીએ છીએ, કે એનો સ્વભાવ, એની શક્તિ બહાર ઝલકી તો આપણે એને એની શક્તિ કહીએ. અને જો શક્તિમાનનો પ્રભાવ એની પોતાની અંદર જ ઝલકતો હોય તો આપણે એને સરખી રીતે ઓળખી નથી શકતા. એમ આપણી અંદર શક્તિ હોય કે ભાઈ હાલો આની અંદર બહુ સામગ્રી કરવાની, કે ઘણી બધી શક્તિ છે, પણ આપણે એને પ્રગટ કરીએ તો દેખાય, નહીંતર કોઈને ખબર ન પડે, સામાન્ય મનુષ્ય લાગે એમ. પણ એની અંદર ઘણી બધી શક્તિ હોય તો આપણે એને પ્રગટ ન કરીએ ત્યાં સુધી જણાય નહીં એમ. એટલે એ કહે છે કે સરખી રીતે ઓળખી નથી શકતા એમ. જો શક્તિમાનનો પ્રભાવ એની પોતાની અંદર જ ઝલકતો હોય તો આપણે એને સરખી રીતે ઓળખી નથી શકતા. જેમ પૃથ્વીનું ગુરુત્વ ફક્ત પૃથ્વીની અંદર જ હોય તો આપણે એને ઓળખી ન શકીએ, પણ જ્યારે આપણે અનુભવ કર્યો કે પૃથ્વી એનાથી 300 માઇલ દૂરથી પણ આપણને ખેંચે છે, એનાથી સમજાય છે કે પૃથ્વીની અંદર ગુરુત્વાકર્ષણની શક્તિ છે. ફૂલને નાકે અડાડીને સૂંઘવાથી જ એની સુગંધ અનુભવવામાં આવતી હોય તો સુગંધ ફૂલની શક્તિ છે. એ વાત ક્યારેય પણ સમજાય નહીં, કારણ કે સમજાય છે એ એમ બતાવે છે કે આપણે નાકે ન અડાડીએ છતાંય એની સુગંધ આવે છે. એનાથી સમજાય છે કે ફૂલની શક્તિ સુગંધ છે. પણ જ્યારે રાતરાણીનું ફૂલ દેખાતું ન હોય છતાં પણ કોઈના ઘરની પાસેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને એની સુગંધ આવે તો આપણે તરત જ કહીએ છીએ કે આના ઘરમાં, આના આંગણામાં રાતરાણીનું ગંધ, રાતરાણીનું ફૂલ ખીલ્યું છે એમ. તો ગંધ છે એ શક્તિ છે અને ફૂલ છે એ શક્તિમાન છે. આ સમજાવવું છે રાધસ ને ભગવાનની શક્તિ છે એમ. કઈ રીતે એને શક્તિ અને શક્તિમાનને સમજવું એ વાત શ્રી મહાપ્રભુજી અહીં સમજાવે છે. આગળ કહે છે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર, હવે આ સુબોધનું રહસ્ય સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર અક્ષર બ્રહ્મ શક્તિ છે, ધામ છે, અને પુરુષોત્તમ શક્તિમાન છે, ધામી છે. ભગવાન પોતાના ધામમાં જ પોતાની શક્તિની સાથે રમણ કરે છે. એટલે કે ફૂલ પોતાની સુગંધ સાથે રમણ કરે છે, સૂર્ય પોતાના પ્રકાશની સાથે રમણ કરે છે, પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણની સાથે રમણ કરે છે, વિદ્વાન પોતાની વિદ્વત્તાની સાથે રમણ કરે છે. આવી કોઈ સિચ્યુએશનમાં, એટલે કે પરિસ્થિતિ શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં સમજાવી રહ્યા છે. એટલે આવી જ કોઈક પરિસ્થિતિને મહાપ્રભુ અહીંયા સમજાવે છે, શક્તિ અને શક્તિમાનની એમ. એને તમે અલગ ન પાડી શકો, એ કોઈ અલગ નથી એમ. શ્રી મહાપ્રભુજી એ વાત અહીંયા સમજાવે છે. આ વર્ણન કરીને શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે આ શક્તિ શક્તિમાનમાંથી અલગ એટલા માટે થઈ કે શક્તિમાન પોતાની શક્તિની સાથે રમણ કરવા માગી રહ્યો છે. એટલે એ શક્તિ ભગવાનમાંથી, શક્તિમાનમાંથી અલગ થઈ કે એકોહમ બહુશ્યામ પ્રજાએ સ એકાકી ન રમતે સ આત્માનમ દ્વેધા પાતયત પતિશ્ચા પત્ની ભવતામ. એટલે પોતે જ ભોગતા અને ભોગ્ય બની ગયો, બીજો કોઈ નથી. પોતે જ અહીંયા બે રૂપે ધારણ કર્યા. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા આ વાતને સમજાવે છે કે શક્તિમાન પોતાની શક્તિ સાથે જ રમણ કરવા માગી રહ્યો છે. સૃષ્ટિ લીલાના પ્રાકટ્યના સંબંધમાં શ્રી મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે અક્ષર બ્રહ્મમાં સૃષ્ટિ થઈ. કેમ કે પુરુષોત્તમ કોઈ ક્રીડા કરવા માગી રહ્યો હતો, તે ક્રીડા ક્યાં કરે, કોની સાથે કરે? તો એણે પોતાના ધર્મ સાથે, પોતાનામાં રહેલી શક્તિઓની સાથે રમણ કરવાનું શરૂ કર્યું. અને આમ કરતાં કરતાં આ સૃષ્ટિ પ્રગટ થઈ કે પોતાના અક્ષર બ્રહ્મરૂપી ધામમાં જ ભગવાને આ રીતે રમણ કર્યું. સિદ્ધાંત મુક્તાવલીમાં આ વાત સમજાય ને, એકમ સર્વમ સ્યાત એકમ તસ્માત વિલક્ષણમ. તો એ તદેવે તત્ પ્રકારેણ ભવતીતિ શ્રુતેર્મતમ. એ જે અક્ષર બ્રહ્મ છે એ જ આ જગત રૂપે થયું છે. માટે અક્ષર બ્રહ્મમાં જે સૃષ્ટિ થઈ, પ્રકટ થઈ છે તે ત્રિવિધ છે. માટે અક્ષર બ્રહ્મમાં જે સૃષ્ટિ પ્રગટ થઈ છે તે ત્રિવિધ છે: આનંદાત્મિકા, ચિદાત્મિકા અને સદાત્મિકા. સદાત્મિકા સૃષ્ટિ એટલે જળ જગત એટલે પ્રકૃતિ સદાત્મિકા સૃષ્ટિ છે ભગવાનની, આ જળ જગત.
પછી ચિદાત્મિકા સૃષ્ટિ આપણે બધા જીવો છીએ, જેને હોવાનું જ્ઞાન છે. અને આનંદાત્મિકા શક્તિ શ્રી રાધાજી છે. આનંદાત્મિકા શક્તિ રાધસા છે. પરમાનંદમાંથી એક એવો આનંદ પ્રગટ થયો કે જે ફક્ત પરમાનંદને જ ચાહે અને પરમાનંદને શોધે, એ રાધસા. કે પરમાનંદમાંથી એક એવો આનંદ પ્રગટ થયો કે જે ફક્ત પરમાનંદને જ ચાહે અને પરમાનંદને શોધે, એ રાધસ. એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપ્યું છે આમાં, કે જેમ કે થોડુંક વિજ્ઞાન ભણ્યું હશે, વિજ્ઞાન ભણ્યું હોય, યાદ રાખજો, જેણે વિજ્ઞાન ભણ્યું હશે એમને આ વાત સરખી રીતે સમજાશે. કે વિજ્ઞાન એમ વિચારે છે કે સૂર્યની બાજુમાંથી ક્યારેક બીજો સૂર્ય પસાર થયો અને એને કારણે આપણા સૂર્યનો ઉફાણો આવ્યો અને એને કારણે સૂર્યની બહાર કેટલીક લહેરો ફેલાણી. જેમ દૂધનો ઉફાણો આવે અને બહાર ફેંકેલી લહેરોની દિશા સૂર્યથી વિરુદ્ધ હોય, એટલે જ્યારે એમાંથી ઉફાણો આવે એટલે એની ઓપોઝિટ દિશામાં જાય ને, એની દિશામાં ન આવે. એમ ઉફાણો આમ બહાર નીકળે ને ટોપડીમાંથી, એમ એની સાંભળ કે બહાર ફેંકેલી લહેરોની દિશા સૂર્યની વિરુદ્ધ હતી અને સૂર્યનું ગુરુત્વ એને પોતાની તરફ પાછું ખેંચી રહ્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે લહેરો સૂર્યમાંથી નીકળી તે સૂર્યને આટા મારતી થઈ ગઈ. એટલે અત્યારે જે આટા મારે છે ને આ બધી લહેરો, આ પૃથ્વી એનો જ પાર્ટ છે, સૂર્યનો જ. જે પૃથ્વી જે છે ને, હા, તો એ જ વાત સમજાય કે ઈ જેની લહેર છે ને એને જ આટા મારે છે, એમાંથી જ ઉત્પન્ન થયેલી છે. એટલે એક એવો થયું સૂર્યમાંથી, તો એમાંથી આ બધું ઉત્પન્ન થઈ ગયા અને પાછી એને ચક્કર મારી રહી છે પૃથ્વી. એટલે એક્ઝામ્પલ છે, પણ એક્ઝામ્પલ સમજવું જરૂરી છે, કારણ કે તો આગળની વાત સમજાશે. તો સૂર્ય પાછા એને લહેરો જે છે એની દિશા છે સૂર્યથી વિરુદ્ધ હતી અને સૂર્યનું ગુરુત્વ એને પાછું પોતાની તરફ ખેંચી રહ્યું હતું. અને એનું પરિણામ એવું આવ્યું કે લહેરો સૂર્યમાંથી નીકળી તે સૂર્યને આટા મારતી થઈ ગઈ. તો પૃથ્વી વગેરે સૂર્યમંડળના બધા ગ્રહો આ કારણથી જ સૂર્ય તરફ આકૃષ્ટ થઈને એને ફરતા ચક્કર મારી રહ્યા છે. આખી ગેલેક્સી જે બધી છે ચક્કર મારે, એ સૂર્યને ચક્કર મારે છે. આ જે એસ્ટ્રોનોમિકલ યાની જ્યોતિર્વિજ્ઞાનની પરિસ્થિતિ છે તે જ આપણા પરબ્રહ્મની સાથેની સ્થિતિ છે. કે ભગવાનમાંથી છૂટી પડી છે રાહ અને પાછી ભગવાનને ચક્કર મારી રહી છે. તો સહસ્ત્ર પરિવત્સરથી આપણે પણ એનાથી વિચરિત થયા છીએ અને વિચરિત થઈને આપણે એની જ પરિક્રમા કરી રહ્યા છીએ. આ પરિક્રમાની સુંદરતા ઉપર ધ્યાન આપો કે આપણે એમ કહીએ છીએ કે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, પણ પૃથ્વીની ઉત્પત્તિનો વિચાર કરીએ, પણ પૃથ્વીની ઉત્પત્તિનો વિચાર કરો, સાચી વાત તો એ છે કે સૂર્યની પરિક્રમા કરે, કારણ કે સૂર્યમાંથી જ પૃથ્વી ઉત્પન્ન થઈ, એનો જ પાર્ટ છે અને એની જ પરિધિમાં એ આજુબાજુમાં એ ચક્કર મારે છે. પણ હકીકત શું છે? સૂર્યનો જ પાર્ટ છે પૃથ્વી. એટલે સૂર્યની પરિક્રમા કરી રહ્યો છે. આ જ રીતે જો આપણે અને પરબ્રહ્મના સંબંધમાં વિચારીએ તો બ્રહ્મ જ બ્રહ્મની પરિક્રમા કરી રહ્યા છે. આપણે સહસ્ત્ર પરિવર્તિત એને જ ફરતી બાજુ જ ખોડી રહ્યા છે. એનો અંશ છે, એ રૂપ જ છે, બ્રહ્મનો અંશ છે, બ્રહ્મની જ પરિક્રમા કરીએ, બ્રહ્મને શોધી રહ્યા છે. આ પરિક્રમા કોઈ એકાદ જન્મની પરિક્રમા નથી, સહસ્ત્ર પરિવત્સરથી આ પરિક્રમા ચાલુ છે. આપણે કેટલા સમયથી એને શોધવા માટે એની પરિક્રમા કરી રહ્યા છીએ કે જેનાથી આપણે છૂટા પડ્યા છીએ હજારો વર્ષ, લાખો, કરોડો વર્ષ સમજી લ્યો કે ભગવાનને શોધી રહ્યા છે. કેટલા સંસારમાં જન્મો, 84 લાખ યોનિમાં ફરતા ફરતા આવ્યા છીએ. આમાં શ્રી મહાપ્રભુજીએ આ વાતનું નિરૂપણ કર્યું છે કે જે જીવ કૃષ્ણને ચાહી રહ્યો છે એણે પુષ્ટિ માર્ગની કંઠી પહેરી હોય કે ન પહેરી હોય, સમજો આ રહસ્ય, કે જે જીવ કૃષ્ણને ખોજી રહ્યો છે, કૃષ્ણને નિરુપાધિક ભાવથી કોઈ વસ્તુ પદાર્થ મેળવવા માટે નહીં, કૃષ્ણને ચાહી રહ્યો છે, તો એ પુષ્ટિમાર્ગી હોય કે ગેરપુષ્ટિમાર્ગી હોય, પુષ્ટિ માર્ગની કંઠી પહેરી હોય કે ન પહેરી હોય, જો તે કૃષ્ણના માટે
કૃષ્ણને કૃષ્ણના માટે, નહીં કે ધન માટે કે દ્રવ્ય બીજા કોઈ પદાર્થ માટે, કૃષ્ણને કૃષ્ણ માટે જ ચાહી રહ્યો છે, તો કૃષ્ણને ધન, પુત્ર, ધંધાની કામનાથી જો ચાહી રહ્યો છે, ત્યારે તો એ કૃષ્ણની ચાહ ન રહી, બીજા પદાર્થોની ચાહ થઈ ગઈ. પણ જો કૃષ્ણને કૃષ્ણ માટે ચાહી રહ્યો છે, તો એવાઓની વાત શ્રી મહાપ્રભુજી અહીંયા નથી કરતા. કે જે લોકો ધન માટે કૃષ્ણને ચાહી રહ્યા છે, પુત્ર માટે, ધંધાની કામના માટે ચાહી રહ્યા છે, એવા ત્યારે તો એ કૃષ્ણની ચાહના ન થઈ. કૃષ્ણ માટે આ વસ્તુની ચાહના થઈ ગઈ. પણ કૃષ્ણને કૃષ્ણ માટે જે ચાહી રહ્યો છે એની વાત કહેવા માંગે છે. આવા લોકો જે છે ધંધા માટે, પુત્ર માટે, એ કૃષ્ણને ચાહી રહ્યા છે, એ કૃષ્ણની ચાહના ન રહી, બીજા પદાર્થોની ચાહના થઈ ગઈ. એવાઓની વાત શ્રી મહાપ્રભુજી અહીંયા નથી કરતા. શ્રી કૃષ્ણને જે કૃષ્ણના માટે ચાહી રહ્યો છે, પછી તે પુષ્ટિમાર્ગી હોય કે ભલે ગેર પુષ્ટિમાર્ગી હોય, શ્રી મહાપ્રભુજી કહે છે કે એની અંદર રાધાજી બોલી રહ્યા છે. રાધા શક્તિ એમાં નિરસ્ત સામ્યાતિ સયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતૈ નમઃ. કે રાધસ શક્તિ એમાં અવશ્ય બોલી રહી છે અને બોલી રહી છે. બોલો, એ પછી પુષ્ટિ માર્ગની બ્રહ્મ સંબંધ લીધું હોય કે ન લીધું હોય, બ્રહ્મ સંબંધ લેવા વાળા ભટકી રહ્યા છે, કૃષ્ણને નથી ખોડતા, એ વિષયોને ખોડે છે. અને કૃષ્ણને બ્રહ્મ સંબંધ ન લેવા વાળા જો કૃષ્ણને ખોડી રહ્યા હોય, તો એની અંદર રાધસા બોલી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના રહસ્ય છે સુબોધનીજીનું, આપણને ન સમજાય. કેમ કે સુબોધનીજીમાં એટલું આમ ગૂઢ રીતે કહ્યું છે, આમ વિસ્તારથી નથી, એટલે ફોલો નથી કર્યું. પૂજ્ય બાવાશ્રી અહીંયા બહુ સુંદર આ વાતને સમજાવી કે પછી જે કૃષ્ણને કૃષ્ણના માટે ખોજી રહ્યો હોય, તો પછી પુષ્ટિમાર્ગી હોય કે ગેર પુષ્ટિમાર્ગી હોય, એની અંદર રાધાજી બોલી રહ્યા છે કે નિરસ્ત સામ્યાતિ સયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતૈ નમઃ. કૃષ્ણને જે કૃષ્ણ માટે ચાહી રહ્યો હોય, એની સાથે કૃષ્ણનું રમણ નિરંતર ચાલી રહ્યું છે, કે કૃષ્ણ એની સાથે રમી રહ્યો છે, કારણ કે એ કૃષ્ણને ખોજી રહ્યો છે. જ્યારે પરીક્ષિતને પ્રશ્ન થયો, આ બહુ મીઠી વાત અહીંયા સમજાવી કે ભગવાન છે ને, આમાં જો મહાપ્રભુજી શબ્દ મૂક્યો ને કે ભગવાન પોતાના ધામમાં પોતાની શક્તિ સાથે ને પોતાની અંદર રહેલા રસને પ્રકટ કરીને રમણ કરે છે. પોતાની અંદર રહેલો રસને પ્રગટ કરીને અહીં રસ સાધન આ ઈ જ છે, પોતાનો જ રસ છે, પોતાની સાથે રમણ કરે છે, એને આ સમજાવે છે. બહુ મસ્ત વાત આ સમજાવી છે કે ઘણા લોકો આક્ષેપ કરતા હોય કે ભગવાને જે રાસલીલા કરી તો ભગવાને ગોપીઓ સાથે રમણ કર્યું, પણ ગોપીઓ સાથે રમણ કર્યું નથી, ભગવાને પોતાની સાથે જ રમણ કરેલું છે. કારણ કે ભગવાન પોતાની શક્તિ સાથે જ રમણ કરે છે, અને પોતાનામાં જ રમણ કરે છે, પોતાના ધામમાં જ રમણ કરે છે, અને પોતાનામાં રહેલા રસને પ્રકટ કરીને જ રમણ કરે છે. ત્યાં કોઈ વિષય રસ નથી. બહુ અદ્ભુત વાત અહીંયા સમજાવી છે આ દસમ સ્કંદની, કે જ્યારે પરીક્ષિતને પ્રશ્ન થયો કે ભગવાને ગોપીઓની સાથે રાસક્રીડા શા માટે કરી, એમ પર સ્ત્રી સાથે રાસક્રીડા શા માટે કરી, ત્યારે સુખદેવજીએ બહુ સુંદર વાત સમજાવી કે ગોપીનામ તત્પતિનાંચ સર્વેષામ અપી દેહિનામ યોંતશ્ચરતિ સોધ્યક્ષ ક્રીડને નેહ દેહ ભાગ. ગોપીઓની અંદર પણ એ જ કૃષ્ણ તે રૂપથી ક્રીડા કરી રહ્યો છે, અને તેમના પતિઓની અંદર પણ એ જ કૃષ્ણ પરમાત્માના રૂપમાં ખેલી રહ્યો છે. ગોપી અને ગોપોની વાત તો વ્રજલીલાના સંદર્ભમાં એક ઉદાહરણના રૂપમાં કહેવામાં આવી છે, પણ સાચી વાત તો એ છે કે કૃષ્ણ સમસ્ત દેહધારીઓની અંદર ખેલી રહ્યો છે. યોંતશ્ચરતિ સોધ્યક્ષ સર્વેષામપી દેહિના, બધા દેહીઓની અંદર રહીને એ ક્રીડા કરી રહ્યો છે. હકીકતમાં એ બધાની અંદર રહીને ક્રીડા કરે છે. આ તો એ ઉદાહરણ તે કીધું. સાચી વાત એ છે કે કૃષ્ણ સમસ્ત દેહધારીઓની અંદર ખેલી રહ્યો છે. તે કૃષ્ણ વ્રજમાં પ્રગટ થઈને ખેલી રહ્યો છે. અત્યાર સુધી આપણા બધાની અંદર રહીને ખેલી રહ્યો હતો, હવે એ બહાર પ્રગટ થઈને ખેલી રહ્યો છે. અત્યાર સુધી બધાની ભીતર રહીને ખેલતો હતો, વ્રજની અંદર અથવા તો આપણા ઘરમાં એ હવે બહાર પ્રગટ થઈને ખેલી રહ્યો છે. રાસલીલાનો ભેદ એટલો જ છે કે ભીતર છુપાઈને ખેલી રહ્યો હતો, એ હવે બહાર આવીને ખેલી રહ્યો છે, એટલે રાસલીલા. એનું નામ રસ સમૂહાના ઇતિ રાસા. અંદર ખેલતો હતો અને બહાર પ્રગટ થઈ ગયો, વિભાવ અનુભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસાસ્મૃત, રસ પ્રગટ થઈ ગયો તો રાસ થઈ ગયો. રસ સમૂહ, રાસનો અર્થ જ ત્યાં રસ સમૂહાના ઇતિ રાસ, જ્યાં રસનો સમૂહ એકત્રિત થાય એ રાસ. એમ
તો જે ભીતર ખેલી રહ્યો હતો એ બહાર પ્રગટ થઈને ખેલવા માંડી ગયો, તો રાસલીલા સ્ટાર્ટ થઈ ગઈ. બાળકો જ્યારે, બહુ સુંદર એક દ્રષ્ટાંતથી એ વાતને સમજાવે છે કે બાળકો જ્યારે આંખ મીચોનીની રમત રમતા હોય ત્યારે સંતાઈ જનાર છોકરાઓ સંતાઈને પણ પોતાની ઉપસ્થિતિનો ઇશારો જુદા જુદા અવાજો કાઢીને દેતા હોય કે હું અહીંયા છુપાણો છું, રાયડું નાખતા હોય, સીટી મારતા હોય, તો એ લોકો છુપાય પણ એ સખણા ન રહે, એટલે કંઈક ને કંઈક ઈશારા કરે, મોઢું ડોકા તાણે, તો એ પોતાની ઉપસ્થિતિ બતાવે. જેમ સંતા કુકડીનો ખેલ બંધ ન થઈ જાય, કેમ કે જો કોઈક બાળક એવી જગ્યાએ છુપાઈ જાય કે જ્યાં એને કોઈ શોધી જ ન શકે, તો રમત ઠપ થઈ જાય, કે ઘરે જઈને સૂઈ જાય છાનમનો સતાવાને બદલે, તો રમત ન ચાલે. રમત બંધ થઈ જાય તે ન તો શોધવાવાળાને ગમે કે ન તો સંતાવાળાને ગમે. એટલે રમત ચાલુ રહે એ બેયનો અભિગમ છે ને. રમત રમવાનો જે સિદ્ધાંત શું છે કે ભાઈ રમત ચાલુ રહેવી જોઈએ, એવું નહીં સતાવાનું કે ન મળે. એટલે એ કંઈક ડોક્યા કરતા રહે એમ. જ્યાં એ લોકો છોકરાઓ રમતા હોય તો ગમે ત્યાં છુપાણા હોય ત્યાંથી એ કંઈક ને કંઈક એ લોકો અવાજ કરતા હોય છે. બાળક એવી જગ્યાએ છુપાઈ જાય કે જ્યાં એને કોઈ શોધી જ ન શકે, તો રમત ઠપ થઈ જાય, રમત ચાલુ ન રહી, બંધ થઈ જાય. રમત બંધ થઈ જાય તો એ તો ન તો શોધવાવાળાને ગમે કે ન તો સંતાવાવાળાને ગમે. મજા તો રમત ચાલતી રહે એમાં જ રહે છે. રમત ચાલુ રહી, એકનો દાવ આવ્યો, બીજાનો આવ્યો, ત્રીજાનો આવ્યો, રમત ચાલુ રહી, એમાં બધાને ખેલવાની મજા આવે. આવી જ રીતના આપણો ઠાકુર પણ છુપાઈ ગયો છે અને કંઈક કંઈક ઈશારા કરીને અવતારોમાં પ્રગટ થઈને દેખાડે છે કે જુઓ હું આવી ગયો. આપણા ઘરમાં પ્રગટ થઈને, કે મહાપ્રભુજીના ગ્રંથોમાં કે ભાગવતમાં પ્રગટ થઈને ડોક્યા કાઢે કે જો હું અહીંયા બેઠો છુપાઈને. જે પેલા છોકરાઓ અવાજ કરતા હોય, સીટી મારતા હોય કે અવાજ કરતા હોય, એમ આપણા ઠાકોરજી પણ કે જો ભાગવતમાં છુપાયેલો છું, મહાપ્રભુજીની ગ્રંથોમાં છુપાઈ ગયો છું, તમારા ઘરમાં છુપાયેલો છું. તો એ રીતે કંઈક ને કંઈક ઈશારા કરીને અવતારોમાં પ્રગટ થઈને દેખાડે છે કે જુઓ હું આવી ગયો, તમારી વચમાં આવી ગયો. ઓળખી શકો તો ઓળખી લ્યો, અને ફરી પાછો એ છુપાઈ જાય. આ તો આંખ મીચોણીની રમત છે કે જે સતત ચાલતી રહે એમ. અને આને શ્રી ઠાકોરજીએ રાસલીલામાં પણ પ્રગટ કરીને બતાવી દીધું કે હું જ સંતાઈ રહ્યો છું અને હું જ મને પોતાને શોધી રહ્યો છું. હું જ મારા પોતાનાથી છુપાઈ રહ્યો છું અને હું મને પોતાને શોધી રહ્યો છું. એટલે આ ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામપી દેહિનામ યોનતશ્ચરતિ સોધ્યક્ષ ક્રીડને, એટલે પોતે જ પોતાની સાથે રમણ કરે છે. આપણે રમણ કરવું હોય તો બીજા વિષયો જોઈએ, કે કોઈ વ્યક્તિ જોઈએ, મોબાઈલ જોઈએ, કે બીજી કોઈ સજીવ વ્યક્તિ હોય તો ચેસ રમે કે ઈસ્ટો રમે, કોડી હોય રમે, તો કંઈક સામે જોઈએ તો ખરી ને. એમ એ જડ જોઈએ, ચેતન જોઈએ, પણ ભગવાનને એવા કોઈ પદાર્થોની આવશ્યકતા નથી. ભગવાન પોતાની સાથે જ રમણ કરે. ગોપીઓની સાથે રમણ કરતા હોય તો એ પોતાની સાથે જ રમણ થઈ રહ્યું છે. પણ જે મૂર્ખ લોકો છે એને એવું લાગે છે કે ઓહો આ ભગવાન જો આવી રીતના બીજી સ્ત્રી સાથે રમણ, પણ બીજું કોઈ હોતું જ નથી તે બીજી સ્ત્રી સાથે રમણ કરે. ત્યાં ભગવાન જ ભગવાનની સાથે રમણ કરી રહ્યો છે. આ રાસલીલાનું રહસ્ય છે. એટલે જે આ રીતે હું મારા પોતાથી જ છુપાઈ રહ્યો છું અને હું મને પોતાને શોધી રહ્યો છું, જે કૃષ્ણને શોધી રહ્યો છે એની અંદર શ્રી રાધાજી કામ કરી રહ્યા છે, રાધાજી બોલી રહ્યા છે. આવા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે આમાં, આ શ્લોકમાં, કે જ્યાં સુધી આપણી અંદર એ રાધા નામની શક્તિ નહીં, ત્યાં સુધી આપણને કૃષ્ણને શોધી શકીશું નહીં. જ્યાં સુધી રાધા શક્તિ આપણામાં નહીં હોય ત્યાં સુધી આપણે કૃષ્ણને ખોડી શકીશું નહીં, શોધી નહીં શકીએ. ભલે આપણે સ્ત્રી હોઈએ કે પુરુષ, માણસ હોઈએ કે પશુ, દેવ હોઈએ કે દાનવ હોઈએ, જો કૃષ્ણને શોધી રહ્યા છીએ તો આપણા અંદર રાધાજી બોલી રહ્યા છે. એ રાધા કેવી છે? ન તો કૃષ્ણથી અધિક છે, ન તો કૃષ્ણથી ન્યૂન છે. શ્રી કૃષ્ણએ પોતાને બે ભાગમાં વહેંચ્યા છે. આત્માનમ દ્વેધા પાતે, જેથી આ ખેલ સરખી રીતે ચાલી શકે. આ રાધાષ્ટમીના ઉત્સવનો સંદેશો છે કે રાધાષ્ટમીનો ઉત્સવ છે કે રાધાજી પ્રગટ્યા શા માટે? ભગવાનના સુખ માટે. અને એ જો આપણામાં બોલી રહ્યા છે તો આપણને પણ ભગવાનની સેવા
કૃષ્ણના માટે કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા થઈ રહી છે, તો રાધાષ્ટમીનો ઉત્સવ આપણા ઘરમાં પણ થઈ ગયો, કે રાધાજી આપણા ઘરમાં પ્રગટ થઈ ગયા. નહીતર તો 1000 ઉત્સવ મનાવો ને જો આ રહસ્ય ન સમજાણું તો રાધાજી પ્રગટ નથી આપણા હૃદયમાં કે આપણા ઘરમાં. એટલે રાધાષ્ટમીના ઉત્સવનું આ રહસ્ય છે કે આપણે જો કૃષ્ણને નિરુપધિક ભાવથી ચાહી રહ્યા છે તો નિરસ્ત સામ્યાતિશયન રાધસા સ્વધામિની નિરસ્ત સામ્યાતિશયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમ. એ ભગવાન આપણા ઘરમાં પણ રમણ કરશે એમ. જો રાધા શક્તિ આપણામાં છે ને કૃષ્ણને ખોડી રહ્યા છીએ તો. આમ તો વર્ષોત્સવના ક્રમમાં રાધાષ્ટમી, જન્માષ્ટમી, પછી હવે આગળની વાત આવી ગઈ એ આગળ પછી અલગ અલગ જે કિશોર ભાવનું રાધાજીના એંગલથી સમજાવ્યું છે. પછી છેલ્લે એના બીજા પેજ ઉપર નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમ. નિરસ્ત સામ્યાતિશય પોતાની રાધસ નામની શક્તિની સાથે ભગવાન પોતાના ધામમાં નિરંતર રમણ કરી રહ્યા છે, નિરંતર રમણ થઈ રહ્યા છે. આપણે પણ ભગવાનની સાથે જ રમણ કરી રહ્યા છીએ, તે પણ આના જ કારણથી કે એ રાધસ નામની શક્તિનો થોડોક સ્પાર્ક યાની ચિનગારી આપણી ભીતર પણ પ્રગટ થઈ ગયા છે. જેની અંદર એ સ્પાર્ક નથી એટલે આ રાધસ નામની શક્તિ નથી, એ કૃષ્ણની ભક્તિ કરી શકતો નથી. જેની અંદર રાધસ શક્તિ બોલી રહી છે એ પછી બ્રહ્મસંબંધ લીધું હોય કે ન લીધું હોય, પુષ્ટિ માર્ગી હોય કે ગેરપુષ્ટિ માર્ગી હોય, કૃષ્ણને ચાહી રહ્યો છે તો રાધસ શક્તિ એમાં બોલી રહી છે. આ આખું સુબોધનીજીનું થોડુંક ખુલાસો આમાં બાવાશ્રીએ કર્યો એ આપણે જોયો. તો અહીંયા આપણો સમાપન થાય છે. આપણો ટાઈમ એ સમાપન થઈ ગયો. આપણા ગયા વખતના જ 2 શ્લોકને ફરી પાછા આપણે રિવિઝન કર્યા. થોડુંક આમાંથી વાંચું આગળ. બહુ સુંદર કીધું છે. ઋતુ ઉત્સવ મનોરથમાં જે બાવાએ આગળ બીજી 2-3 વાતો બહુ સુંદર સમજાવી છે એ પણ બહુ સમજવા જેવી છે આપણે. એટલે સમય ટૂંકમાં 5-10 મિનિટ છે એટલા માટે. બાકી આગળને સુબોધની જે આપણે આગળ આવતે વખતે કરશું. 183માં પેજ ઉપર ત્યાં જ આગળ પછીના દિવસનું પ્રવચનમાં થોડુંક લઈ લે. કાલે આપણે વિચાર્યું કે જન્માષ્ટમી જેમ નિસાધન ફલાત્માનું પ્રાગટ્ય છે અને વ્રજજન જેમ નિસાધન ભાવથી ભગવાનને ભજતા હતા, તે આપણે ત્યાં પણ નિસાધન ભાવની શરણાગતિ અને સમર્પણમાં બંનેમાં અતિશય મહત્તા હોવાને કારણે નિસાધન ભાવવાળા આપણે અને નિસાધન ફલાત્મા પ્રભુના સંબંધના પ્રાકટ્યનો ઉત્સવ જેમ જન્માષ્ટમી છે, એવી જ રીતના રાધાજીનું મૂળ સ્વરૂપ. કેમ કે ઘણા લોકો રાધાજીને પરકીયા માને છે અને ઘણા લોકો સ્વકીય માને છે. આપણે ત્યાંનો સિદ્ધાંત એવો છે કે રાધાજી છે એ નિત્ય સિદ્ધા યુથના સ્વામિનીજી છે. એટલે યુથ છે ને કુમારિકાઓનું છે, એટલે શ્રુતિ રૂપા છે, ઋષિ રૂપા છે અને યમુનાજી છે અને નિત્ય સિદ્ધા એટલે રાધાજી. એમાં 4 યુથ આપણે ત્યાં છે. તો આપણે ત્યાં રાધાજીનું સ્વરૂપ એ રીતે નિત્ય સિદ્ધા યુથના સ્વામિનીજી છે. આ તો લીલાની દ્રષ્ટિથી કહેવામાં આવેલી વાત છે. તથ્ય દ્રષ્ટિથી આ વાતને કહેવી હોય તો શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને રાધાજીનું સ્વરૂપ પારમાત્મિકી રતિનું છે. આ બહુ સુંદર વાત આપશ્રી અહીંયા સમજાવી છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને રાધાજીનું સ્વરૂપ જે છે એ પારમાત્મિકી રતિ, પારમાત્મિકી રતિનું સ્વરૂપ છે. આત્મા કૃષ્ણ છે તો રતિ છે એ રાધા છે. એમ કૃષ્ણ અને રાધા મળીને આત્મરતિ બને છે. આત્મા એની ભગવાન ને રતિ એની રાધા. આપણી ભક્તિમાં આત્મરતિની કેટલી પ્રધાનતા છે, આ બહુ મીઠી વાત અહીંયા સમજાવી છે આત્મરતિની. અને આ સંદર્ભમાં સમજાવી છે
કે આપણી ભક્તિની અંદર આત્મરતિની કેટલી પ્રધાનતા છે, આ વાત આપણને શ્રીમદ ભાગવતના અને શ્રી મહાપ્રભુજીના આવા વચનોથી સમજાય છે કે અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યાત દેહાદિર યત કૃતે પ્રિય. ભગવાન બ્રહ્માજીને કહે છે કે હું આત્માની પણ આત્મા છું. હે બ્રહ્મન, હું આત્માની પણ આત્મા છું. જે પણ કાંઈ જીવનમાં તમને પ્રિય છે તેમાં પ્રિયતા મારા કારણે જ પ્રગટ થઈ રહી છે. ભગવાન કહે છે આ સ્થિતિમાં તમે મને સાક્ષાત સ્વરૂપથી ચાહો તો પણ મને જ ચાહી રહ્યા છો, અને જો સાક્ષાત સ્વરૂપથી મને નથી ચાહી રહ્યા અને મારા સાધારણ કેટલા અન્ય રૂપોને, એટલે બીજા જળ ચેતન જેટલા બી રૂપો છે એમાંથી કોઈને ચાહી રહ્યા છો તો પણ અંતતઃ તો એ મને જ ચાહી રહ્યા છો. કારણ કે ભગવાન જ બધી જગ્યાએ વિલસી રહ્યો છે. આ વિલક્ષણ રહસ્ય છે આપણી પુષ્ટિ ભક્તિનું, કે પુષ્ટિ ભક્તિનું મૂળ શ્રી મહાપ્રભુજી આત્મરતિમાં ખોજવા માંગે છે. સમજવા કે પુષ્ટિ ભક્તિનું મૂળ ક્યાં છે? આત્મરતિમાં. આ વાત ધ્યાનથી સમજો કે આત્મરતિનો જ વિસ્તાર ઉપનિષદની ભાષામાં કહીએ તો પરમાત્મા રતિનો વિસ્તાર જ જીવાત્મા રતિ છે. એટલે આત્મરતિનો જ વિસ્તાર ઉપનિષદની ભાષામાં કેવું હોય તો પરમાત્મા રતિનો વિસ્તાર જ જીવાત્મા રતિ છે. મતલબ કે જીવાત્મા રતિનો જ વિસ્તાર આપણી દૈહિકી રતિ છે. એટલે પરમાત્મા રતિનો વિસ્તાર મતલબ પરમાત્મા આપણી ભીતર છે, એને કારણે આપણને આપણામાં રતિ આવી છે. આપણામાં રતિ હોવાને કારણે એ રતિ આપણી ઇન્દ્રિયોમાં આવી છે. પછી ઇન્દ્રિયોને જે સુખ આપી રહ્યું છે એમાં આપણી રતિ સ્પ્રેડ થઈ છે. એ ઇન્દ્રિયો પાછી ઘરમાં રહી છે તો ઘરમાં એ રતિ આવી. પાછું ઘર જ્યાં પદાર્થો જે પડોશમાં રહી એમાં આપણી રતિ એમ સ્પ્રેડ થતી જ જાય છે આત્મરતિ આપણે. તો ઉપનિષદની ભાષામાં કેવું હોય તો પરમાત્મા રતિનો વિસ્તાર જ જીવાત્મા રતિ છે. જીવાત્મા રતિનો વિસ્તાર જ આપણી દૈહિકી રતિ છે. દૈહિકી રતિનો જ વિસ્તાર આપણી વૈષયિકી રતિ છે. અને વૈષયિકી રતિનો વિસ્તાર જ આપણી મમતાસ્પદ વિષયમાં રતિ છે. અને આ રીતે રતિનો વિસ્તાર જ સમાજ વગેરેમાં વધતો ચાલ્યો જાય પણ એ વિસ્તારે છે. આત્મરતિનો જ વિસ્તાર છે, પણ તે વિસ્તાર છે આત્મરતિનો જ. કે ભાઈ આપણી ભીતર જે રતિ છે, હવે આપણે આપણી જાતને ચાહી રહ્યા છે, એ જીવાત્મા રતિ છે. તો એ જીવાત્મા રતિ કેને કારણે છે? તો કે પરમાત્મા રતિને કારણે. કારણ કે પરમાત્મા ભીતર છે તો એ પરમાત્મા રતિનો જ વિસ્તાર આગળ સ્પ્રેડ થયો. જેમ બરફ હોય ગ્લાસની અંદર રાખી દે તો ગ્લાસની આજુબાજુ જે એના ટીપા બાજી જાય એની ઉપર તમે કપડું રાખો તો કપડું ઠંડુ થઈ જાય. તો એ રીતે અંદર રહેલા બરફની જે ઇફેક્ટ બહાર સ્પ્રેડ થઈ, એ રીતે આપણી ભીતર જે પારમાત્મિકી રતિ છે એ જ દૈહિક રતિમાં આવી. એ દૈહિક રતિ જે પાછી ઇન્દ્રિય રતિમાં આવી. એ ઇન્દ્રિયો પાછી જે વિષયો સુખ આપે છે એમાં સ્પ્રેડ થઈ, એમાં ફેલાણી. આ વાત આપણે કેવી રીતના સમજી શકીએ કે ગયા વર્ષે પણ મેં સમજાવ્યું હતું કે બલ્બની અંદરના ફિલામેન્ટમાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. કાચના ગોળામાં પ્રકાશ નથી હોતો. એટલે બલ્બની અંદર જે એનો ફિલામેન્ટ હોય એમાં પ્રકાશ થાય ને. કાચનો ગોળો તો એના સેફ એને રાખવા માટે છે કે એની અંદરથી પ્રકાશ આખો સ્પ્રેડ થાય એટલે છે. ફિલામેન્ટનો પ્રકાશ કાચના ગોળામાં આવે છે અને ગોળામાંથી પ્રકાશ બહાર આવે છે. આનો માનો કે કાચના ગોળાને આપણે કોઈ આવરણમાં રાખ્યો હોય તો તે પ્રકાશ પહેલાં તે આવરણમાં થશે અને પછી ઓરડામાં ફેલાશે. એટલે આપણે કોઈ એની ઉપર એવું અબ્રક કે કાગળ રાખી દે તો લાલ પ્રકાશ પડી જશે, લીલો હશે તો લીલો પ્રકાશ પડી જશે અને પછી ઓરડામાં પડશે અને ઓરડામાં પછી ફેલાશે. ઓરડામાં ફેલાશે તો ભીતો ઉપર પણ દેખાશે. અત્યારે જેમ આપણે ભીત જમીન ઉપર પ્રકાશ દેખાઈ રહ્યો છે, પણ આ પ્રકાશ ભીત જમીનનો નથી, આ પ્રકાશ ટ્યુબલાઇટનો છે. તેમાં જે પ્રકાશ છે તે કાચનો નથી. એટલે કાચમાંથી જે પ્રકાશ આવી રહ્યો છે કાચનો પોતાનો નથી, એ અંદર જે ફિલામેન્ટ છે એનો છે. અંદર જે પ્રકાશ છે તે કાચમાં પસાર થઈને આવી રહ્યો છે. એમ પારમાત્મિકી, એમ આત્મરતિ આપણા અહંતા મમતાસ્પદ દેહમાં પ્રગટ થઈ રહી છે અને દેહમાંથી પછી વિષયમાં આવે છે. વિષયમાં જઈને મમતાસ્પદ જે વસ્તુઓ છે એમાં આવે છે
અને જેમ એક પરમાત્મા અનેક જીવાત્મા રૂપે વિષયમાં રમણ કરી રહ્યો છે, આ જ વાતને સુખદેવજી ગોપીનાંચ તત્પતિનાંચ સર્વેશામપી દેહિનામ યોનતશ્ચરતિ સોધ્યક્ષ ક્રીડને દેહભાગ, ગોપીઓમાં, એના પતિઓમાં અને સર્વે વ્રજવાસીઓમાં એ જ રમણ કરી રહ્યા છે. કહ્યું કે તેથી જેમ પરમાત્મા જીવાત્માના રૂપમાં રમણ થઈ રહ્યો છે, એમ પારમાત્મિકી રતિ જ અલગ અલગ રતિના રૂપમાં ક્રીડા કરી રહી છે. રતિ એક જ છે પારમાત્મિકી, પણ એ જ બધી જગ્યાએ ક્રીડા કરે છે. ત્યાં આપણને સહજ એક પ્રશ્ન થાય કે તો પછી ભક્તિનું શું જરૂર છે? કારણ કે પારમાત્મિકી રતિ જો બધી જગ્યાએ સ્પ્રેડ થઈ ગઈ હોય ને ક્રીડા થઈ રહી ને આપણે વિષયોને ચાહતા હોય તો એ પારમાત્મિકી રતિ જ છે, હવે ભક્તિ કરવાની શું જરૂર? એમ કે અમે તો બધા એ વિષયોને ચાહી રહ્યા છે તો એની ભક્તિ જ કરી જ રહ્યા છીએ ને. પત્નીને ચાહી રહ્યા છે, મોબાઈલને ચાહી રહ્યા છે, તો એ આત્મરતિ જ છે, ભક્તિ કરવાની શું જરૂર? એમ. પણ આપણે ક્યારે એવો પ્રશ્ન થાય કે ભીંત ઉપર આટલો પ્રકાશ દેખાઈ રહ્યો છે તો ટ્યુબલાઇટની શું જરૂર છે? આવો વિચાર જ ના આવે ને કે ભીંત ઉપર પ્રકાશ દેખાઈ રહ્યો છે તો ટ્યુબલાઇટની શું જરૂર? એવો પ્રશ્ન તો મૂર્ખો એને થાય, બાકી તો ન થાય ને. પણ આપણને ક્યારે એવો પ્રશ્ન થાય છે કે ભીંત ઉપર આટલો પ્રકાશ દેખાઈ રહ્યો છે તો ટ્યુબલાઇટની શું જરૂર છે? કેમ નથી થતો? કેમ કે આપણે જાણીએ છીએ કે ભીંત, જમીનનો જે પ્રકાશ દેખાઈ રહ્યો છે તે એનો પોતાનો નથી. ટ્યુબલાઇટનો પ્રકાશ ભીંત અને જમીનને પ્રકાશિત કરી રહ્યો છે, તેથી જ બધું પ્રકાશિત દેખાઈ રહ્યું છે. એમ આત્મરતિનો પ્રકાશ જ એ આત્મરતિનો જ પ્રકાશ, એ જ દેહ, એ જ વિષય, એ જ મમતાસ્પદ વસ્તુ, એ મોબાઈલ, એ જ લાડવા, પેંડા, બરફી, આઈસ્ક્રીમ, એ બધી વસ્તુઓને પ્રકાશિત કરી રહ્યો છે. એ પ્રકાશ અંતતઃ તો આત્મારતિનો છે, ભીતરથી આવી રહ્યો છે. અહમ આત્માત્માન ધાત, આગળ જે આવ્યો હતો ને શ્લોક, અહમ આત્માત્માનમ ધાત શ્રેષ્ઠસન પ્રેયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાદિર્યત કૃતે પ્રિયા. તો એ જ દેહ, વિષય અને મમતાસ્પદ બધી વસ્તુઓને પ્રકાશિત કરી રહ્યો છે. તેથી આત્મરતિના પ્રકાશથી બધું પ્રકાશિત થઈ રહ્યું છે. સમજો, નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અને એનાથી ઉપર અહમ આત્માત્માનમ ધાત. એટલે મહાપ્રભુજી એના મૂળિયા અહીંયા અંદર ખોજે છે, આત્મરતિમાં ભક્તિના મૂળિયા. એ વાત અહીંયા બહુ સુંદર રીતે સમજાવી છે કે બધી વસ્તુઓ પ્રકાશિત થઈ રહી છે, તેથી આત્મરતિના પ્રકાશથી બધું પ્રકાશિત થઈ રહ્યું છે. આ વાત પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે દેહાદિર યત્કૃતે પ્રિય, એટલે તને જે દેહ વગેરે પ્રિય લાગે છે એનું કારણ આત્મરતિ છે. આત્મરતિનું કારણ પારમાત્મિકી રતિ છે. એટલે આપણી અંદર જે આત્મરતિ છે એને કારણે આપણનો દેહ પ્રિય લાગી રહ્યો છે. એ એની અંદર એ પાછી પારમાત્મિકી રતિ છે. તો દેહાદિક યત્કૃતે પ્રિય, એટલે તને દેહ વગેરે પ્રિય લાગે છે એનું કારણ પણ ભગવાન એમ કહે છે કે હું છું. જેને ક્ષણિક જીવવું છે તે એવું વિચારશે કે જમીન, ભીંત બધું પ્રકાશિત થઈ રહ્યું છે તો પછી ટ્યુબલાઇટની શું જરૂર? ક્ષણિક જીવવું છે એને એવું થઈ જાય, ચલો કે આ બધો મારો આ વિષયનો જ છે એમ પ્રકાશ, આ પરમાત્મિકી રતિની શું આવશ્યકતા છે? જેને ક્ષણિક જીવવું હોય એને એવું વિચાર આવે કે જમીન, ભીંત બધું પ્રકાશિત થઈ રહ્યું છે તો પછી ટ્યુબલાઇટની શું જરૂર છે? વીજળીની શું જરૂર છે? સાચી વાત છે, આવી ક્ષણજીવીને આત્મરતિની આવશ્યકતા હોતી નથી. પણ આવી ક્ષણજીવી થવાની વૃત્તિ શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પ્રવાહી જીવોમાં કામ કરે છે. આવી ક્ષુદ્ર જે વૃત્તિ છે કે એ લોકો પરમાત્મા રતિને નથી સ્વીકારતા, એમ માને છે કે આ વૈષયિકી રતિ જે છે, એટલે કે દિવાલ ઉપર પ્રકાશ પડી રહ્યો છે તો દિવાલનો પ્રકાશ છે, અને એને એવો વિચાર નથી આવતો કે આ દિવાલ ઉપર પ્રકાશ પડી રહ્યો છે એ બલ્બના કારણે છે. તો એ પ્રાવાહિકી જીવોની વૃત્તિ છે. એમ જ માને છે કે આનંદ વિષયોનો જ છે, કે પરમાત્માને સ્વીકારવા તૈયાર નથી. પારમાત્મિકી રતિને એ લોકો માનવા તૈયાર નથી. એમ માને છે કે આ પ્રકાશ આ દિવાલનો જ છે, મતલબ કે આ જે આનંદ આવી રહ્યો છે વિષયોનો જ છે, આત્મરતિ પરમાત્મિકી રતિનો નથી. સમજો આ રહસ્ય. તો આવા ક્ષણજીવી જે લોકો છે એને શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રવાહી જીવોની અંદર આવી રતિ એટલે કામ કરે છે. મતલબ કે એ લોકો આવા ક્ષણભંગુર છે, ક્ષણજીવીઓ છે, એ આત્મરતિ, એ લોકોને આત્મરતિની આવશ્યકતા નથી. પણ આવી ક્ષણજીવી થવાની વૃત્તિ શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે પ્રવાહી જીવોમાં કામ કરતી હોય છે.
અને આ જીવ વિષયના પ્રવાહમાં જ પોતાની આત્મરતિને શોધે છે. એ વિષયોમાં જ એને પોતાને એમાં જ એને રતિ માને છે કે સાચી રતિ તો આમાં જ છે. એ પરમાત્મામાં નથી ખોજતો. સમજો, આ જીવો એટલે પ્રવાહી જીવો વિષયના પ્રવાહમાં જ પોતાની આત્મરતિને શોધે છે. આત્મરતિને આત્મામાં નથી શોધી શકતો. જે આત્મરતિને આત્મામાં શોધે છે તે જ્ઞાન માર્ગી છે. અહીંયા થોડું છૂટી ગયું છે, તમને લખાયું હશે, લખ્યું છે ને? લખ્યું જયારે આ લીધું હતું ને ત્યારે કે જે એટલે મતલબ કે છૂટી ગયું છે. જેનું મૂળ પુસ્તક છે હિન્દીમાં, એમાં એ રીતે સમજાયું છે. એટલે એ પૂર્તિ કરી લેવાની કે જે આત્મરતિને આત્મામાં શોધે છે, જેમ અહમ આત્મા નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. તો આત્મરતિને આત્મામાં શોધે છે તે જ્ઞાન માર્ગી છે. પણ આત્મરતિને પરમાત્મામાં ખોજે છે એ ભક્ત છે. સમજો, આત્મરતિને જે વિષયોમાં ખોજે છે એ પ્રવાહી જીવ છે. આત્મરતિને જે આત્મામાં ખોજે છે આત્મોદ્ધાર કરવામાં જે લોકો જ્ઞાનીઓ, એ બધા જ્ઞાન માર્ગીઓ છે જે આત્મરતિને આત્મામાં શોધે છે. પણ આત્મરતિને જે પરમાત્મામાં ખોજે છે એને શ્રી મહાપ્રભુજી ભક્ત કહે છે. આ શ્રી મહાપ્રભુજીનું વર્ગીકરણ છે કે આત્મરતિને જે વિષયોમાં ખોજે છે પ્રવાહી જીવ છે. આત્મરતિને જે આત્મરતિમાં ખોજે મતલબ કે જે આત્મોદ્ધાર ઈચ્છી રહ્યો છે, આત્મામાં જેને ખોજી રહ્યો છે આત્મરતિને, ત્યાં સુધી એની પહોંચશે એ જ્ઞાન માર્ગી છે. પણ જે આત્મરતિને પરમાત્મામાં ખોજે છે એ ભક્ત છે. આ શ્રી મહાપ્રભુજીનું વર્ગીકરણ છે. પછી પણ બહુ સુંદર સમજાયું છે, આગળ થોડું આપણે સમજીએ. એનું કમ્પેરિઝન કર્યું છે આ ત્રણેયનું. નહીંતર આ એક્ઝામ્પલ આપ્યું નહીં સમજાય. એમાં બહુ સુંદર એને ત્રણેયનું આખું વર્ગીકરણને થોડું એક્ઝામ્પલથી સમજાવ્યું છે. અને થોડું તમે ધ્યાનથી સમજશો ને તો સમજાશે. પરમાત્માને આપણે વિષયરતિના કારણે પણ શોધી શકીએ છીએ. પરમાત્માને આપણે વિષયરતિના કારણે પણ શોધી શકીએ છીએ. જેમ મેં ઉદાહરણ આપ્યું કે ધંધો નથી ચાલતો તો આપણે પરમાત્માની ભક્તિ કરીએ. એ પરમાત્માને આપણે વિષય રતિના કારણે શોધીએ છીએ. વિષયોમાં આપણી રતિ છે, વિષયો જોઈએ છીએ તો આવ્યો ભગવાનને પાસે માગીએ એમ. એટલે ભગવાનની ભક્તિ કરીએ કે ભાઈ આ નથી મળતું. તો એ પરમાત્માને આપણે વિષય રતિના કારણે શોધી શકીએ. આગળ આવ્યું હતું ને કે ભાઈ પરમાત્માને તમે પરમાત્મા રતિને કારણે શોધો, તો કૃષ્ણને તમે કૃષ્ણ માટે ચાહો, નહીં કે વિષય માટે. તો પ્રવાહી જીવની વાત કરે છે કે ભાઈ આ ત્રણેયને હવે એક્ઝામ્પલથી થોડું એમાં ડિટેલ્સથી સમજાવે છે કે પરમાત્માને આપણે વિષય રતિના કારણે પણ શોધી શકીએ કે ભાઈ પરીક્ષામાં પાસ થઈ જાય, આ વિષયો અમને મળી જાય. એ એંગલથી કોઈ ભક્તિ કરે તો પરમાત્માને વિષય રતિના કારણે ખોજે છે. તો પરમાત્માને આપણે વિષય રતિના કારણે પણ શોધી શકીએ છીએ. જેમ મેં ઉદાહરણ આપ્યું કે ધંધો નથી ચાલતો તો આપણે પરમાત્માની ભક્તિ કરીએ. લગ્ન નથી થતા એટલે ભક્તિ કરીએ. આ બધી વિષય રતિના કારણે થતી પારમાત્મિકી ભક્તિ છે. વિષય રતિના કારણે થતી પરમાત્માની ભક્તિ છે એક. વિષય રતિના કારણે વિષયને શોધવો અને વિષય રતિના કારણે પરમાત્માને શોધવો, એમાં એક પગથિયું વાત ઊંચી આવે છે. હવે સમજો, નહીંતર બધું જશે કે વિષય રતિના કારણે, જો વિષય રતિના કારણે વિષયને શોધવો, નંબર 1. વિષય રતિના કારણે વિષયને શોધવો, નંબર 1. પછી વિષય રતિના કારણે પરમાત્માને શોધવો, એમાં એક પગથિયું વાત ઊંચી થઈ ગઈ. કે વિષય રતિના કારણે આપણે વિષય શોધીએ, ચાલો એ તો બધા શોધતા જ હોય, પણ કોઈ વિષય રતિના કારણે પરમાત્માને શોધે તો ચૌના કરતા સારો છે કે પરમાત્માને યાદ તો કરે વિષય રતિના કારણે. ચાલો, તો એ વિષય રતિના કારણે પરમાત્માને શોધવો, તેમાં એક પગથિયું વાત ઊંચી આવી છે. પણ ભક્તિની દ્રષ્ટિથી આ વાત
2 પગથિયા નીચે ઉતરી રહી છે કે વિષય રતિને કારણે તમે પરમાત્માને ખોજી રહ્યા છો. તો એ ભક્તિના એંગલથી તો બહુ તમે નીચે ઉતરી ગયા એમ. પણ ભક્તિની દ્રષ્ટિથી આ વાત 2 પગથિયા નીચે ઉતરી ગઈ છે. કેમ કે ભક્ત એમ વિચારે છે કે વિષય રતિથી પરમાત્માને શોધવો એ વિષય રતિથી પણ ખરાબ વાત છે. ભક્ત એવું વિચારે છે કે વિષય રતિથી વિષયને શોધો ને એ તો હજી સારો, કારણ કે પરમાત્માને વચ્ચે સંડોવતો નથી ને. પણ વિષય રતિને કારણે પરમાત્માની પાસે જાય છે તો એ વિષય રતિને કારણે વિષયને ચાહવા વાળા કરતાંય ખરાબ. સમજો, ભક્તિની દ્રષ્ટિથી તો આ 2 પગથિયા નીચેની કેટેગરીની વાત થઈ. ભક્તિનો જ્યાં સુધી સવાલ છે, બીજું અત્યારે આપણે નથી વિચારતા, ભક્તિનો વિચારીએ તો ભક્તિની દ્રષ્ટિથી આ 2 પગથિયા વાત નીચી છે. કઈ? વિષય રતિને કારણે પરમાત્માને શોધવો એ વાત, એ નીચેની વાત છે. કેમ કે ભક્ત એમ વિચારે છે કે વિષય રતિથી પરમાત્માને શોધવો એ વિષય રતિથી પણ ખરાબ વાત છે. એટલે વિષય રતિથી જે વિષયને શોધે છે એના કરતાંય ખરાબ વાત વિષય રતિથી પરમાત્માને શોધો. કારણ શું? આપણે સમજી શકીએ છીએ કે ડાળીને કાપો કે સજાવો કે પાણી પીવડાવો એનાથી વૃક્ષને કાંઈ બહુ હાનિ કે લાભ થતા નથી. ડાળી કાપવાથી વૃક્ષ તો કપાય જ છે પણ બહુ વધારે નુકસાન થતું નથી. કેમ કે એક કાપો તો બીજી ફૂટી જશે એમ. એક ડાળી ઉપર પાણી રેડો તો એના પાંદડા ચમકવા લાગશે. આ વાત સાચી છે, પણ આખા વૃક્ષને તેથી બહુ લાભ નથી થતો. તમે કોઈ ડાળીને કાપો કે ડાળીનું સિંચન કરો એનાથી વૃક્ષને કંઈ બહુ લાભ થતો નથી. ભક્ત એ વિચારે છે કે વિષય રતિ કરીને વિરક્ત થઈ એ તો આત્મરતિની કોઈ એક ડાળીને કાપી છે કે વધારી છે. સમજો, વિષય રતિ કરીને કે વિરક્ત થઈને, ચાલો વિરક્ત જ્ઞાની હોય તો વિરક્ત, વિષય રતિ પ્રવાહી હોય તો વિષય રતિ કરવા વાળો. બેયનું કમ્પેરિઝન હવે આવ્યું, જ્ઞાનીનું અને પ્રવાહીનું. કઈ રીતે? વિષય રતિ કરી કે વિરક્તિ થયો, વિષય રતિ કરી કે વિરક્તિ થઈ, એ તો આત્મરતિની કોઈ એક ડાળીને તમે કાપી કે વધારી. ચાલો વિરક્ત થયા તો એક વધારી રહ્યા છો, અને વિષય રતિ કરી તો તમે કોઈક ડાળીને કાપી રહ્યા છો. વિષય રતિ કરી કે વિરક્તિ થઈ, એ તો આત્મરતિની કોઈ એક ડાળીને તમે કાપી અથવા તો કોઈ ડાળીને તમે વધારી. એ જ વાત છે. આ ખૂબ સૂક્ષ્મ વાત છે. બાવા કહે છે આ બહુ સૂક્ષ્મ વાત છે, પણ તે આત્મરતિના કારણે જે પરમાત્માને શોધી રહ્યો છે તે તો મૂળને સિંચી રહ્યો છે. જે આત્મરતિના કારણે જે પરમાત્માને શોધે, એક આવ્યો વિષય રતિના કારણે વિષયને ખોજી રહ્યો છે. એક આવ્યો છે કે ભાઈ ચાલો આ વિરક્ત થઈ જાવ, અમારે વિષય રતિ જોતી જ નથી, તો એ જ્ઞાની સમજી લો. જ્ઞાની, હા, એ જ્ઞાની સમજી લો તમે, કારણ કે એ વિરક્ત થઈ રહ્યો છે ને, એ કોઈ જગ્યાએ વાપરવા જ નથી માંગતો પોતાની રતિને, તો એ ડાળીને વધારી રહ્યો છે કદાચ. તો એ 2 કરતા પણ સમજો, આત્મરતિની ડાળીને વધારે કે કોઈ કાપે એનાથી બહુ વૃક્ષને કાંઈ ફરક પડતો નથી. પરંતુ તે આત્મરતિના કારણે જે પરમાત્માને શોધી રહ્યો છે એ એના મૂળનું સિંચન કરી રહ્યો છે, એના મૂળને પોષણ કરી રહ્યો છે, એના મૂળમાં જલનું સિંચન કરે છે. અને આત્મરતિને કારણે પરમાત્માને નથી શોધી રહ્યો અને વિષય રતિના કારણે શોધી રહ્યો છે, તો આત્મરતિના મૂળને ખોદી રહ્યો છે. સમજો, એટલે જ નીચે ગયો. કારણ કે આત્મરતિના કારણે પરમાત્માને નથી શોધતો, પણ એનો એ મિસયુઝ કરે છે, દુરુપયોગ કરે છે. એમ કે એ વિષય રતિને કારણે પરમાત્માને શોધી રહ્યો છે, તો એ આત્મરતિના મૂળને કાપી રહ્યો છે. વિષય રતિ એટલી ખતરનાક નથી. એટલે વિષય રતિના કારણે વિષયને ખોળવો એ એટલી ખતરનાક નથી જેટલી ડેન્જર વિષય રતિના કારણે પરમાત્મા રતિ છે એ ખતરનાક છે. એ મૂળિયા કાપવા. વિષય રતિને આપણે કારણે વિષયને શોધતા હોય, ચાલો આપણે કંઈક ધંધો કરશું, લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટ ભવતિ સર્વથા.
એટલે આપણા ભક્તિ માર્ગનો જ્યાં સુધી સવાલ છે એના કોન્ટેક્સમાં કે જે વિષય રતિના કારણે વિષયને ખોજી રહ્યો છે એ સારો છે કેના કરતા, તો કે વિષય રતિના કારણે જે પરમાત્માને ખોજે છે એના કરતા. એટલે કે છે કે આત્મરતિના કારણે પરમાત્માને નથી શોધતો અને વિષય રતિના કારણે જે શોધી રહ્યો છે તે તો આત્મરતિના મૂળને ખોદી રહ્યો છે. વિષય રતિ એટલી ખતરનાક છે કે જે અમારે ગાડી ચલાવી છે, અમારે હવે રેફ્રિજરેટર લેવું છે, લાવો કરો મનોરથ, એસી ફિટ કરો એટલે કરો મનોરથ. તો એ વિષય રતિના કારણે પરમાત્માને ખોજે છે. બધા હવેલી વાળા દુકાનો ખોલીને બેઠા, એ શું કરે છે? વિષયો જોઈએ છે. પરમાત્માને ક્યાં જોઈએ? પરમાત્માને જોતો હોય તો દરવાજા બંધ કરીને ઠહાવીને ન ભગવત સેવા કરે. એટલે એ વિષય રતિના કારણે પારમાત્મિકી રતિ છે એને આ સમજાવે છે. એ બહુ ખતરનાક છે, ભયાનક છે. વિષય રતિના કારણે વિષય મેળવતો હોય ને બહુ સારો કે ચાલો ધંધો કરી લઈએ, બટેટા વેચી લઈએ. વિષય રતિ છે, અમારે રેફ્રિજરેટર લેવો છે, એસી નાખવી છે તો ગેરેજ કરશું. કઈ વિષય રતિના કારણે વિષય રતિના કારણે વિષયને ખોજવા વાળો સારો કે જે વિષય રતિના કારણે પરમાત્માને ખોજી રહ્યો છે એના કરતા. આ બહુ ડેન્જર છે ચાલો, કે જે વિષય રતિના કારણે પરમાત્માને ખોજે છે. એક પ્રસિદ્ધ ગાયકની પાસે 2 સંગીતના વિદ્યાર્થી ગયા. એકે કહ્યું કે થોડું ઘણું શીખીને આવ્યો છું, બીજાએ કહ્યું કે હું તો કાંઈ જાણતો નથી, સાવ કોરી પાટી છું. તો બીજાને એમણે કહ્યું કે હું કાલથી શીખવાડીશ. પહેલાને એમણે કહ્યું કે તારે વધારે ફી આપવી પડશે. જે ઓલું થોડું ઘણું શીખો છે એને કીધું કે તારે વધારે ફી આપવી પડશે. કેમ કે તને ખોટું શીખેલું પાછું કાઢવું પડશે, પછી તને સાચું શીખવાડી શકાશે. એટલે તારે બમણી ફી ભરવાની. એટલે ઓલો વિષય રતિને કારણે પરમાત્માને ખોજી રહ્યો છે ને એ આવો છે, અને ઓલો કોરી પાટી છે. નવું મકાન બનાવવું હોય તો તાત્કાલિક બની જાય, પણ જૂના મકાનને રિપેરિંગ કરવું હોય ને તો પહેલાનું જૂનું પ્લાસ્ટર કાઢવું, પછી ઢગલાને ત્યાંથી હટાવો અને પછી એને નવો માલ એમાં નખાવો અને નવું પ્લાસ્ટર કરાવવું. આ બધું વધારે તકલીફ વાળું હોય છે, એમાં વધારે મહેનત થાય છે. હમણાં મારું એક જૂનું ટેબલ હતું ને એમાં ખાના કરાવ્યા હતા એક વખત. તો ઓલો મિસ્ત્રી કે નવું ટેબલ કરવું ને સારું, આ કે તારા જૂના ટેબલમાં ખાના નાખવાની એના કરતાં પ્રોબ્લેમ વાળું, કારણ કે એને સેટિંગ કરવું ને ખાના નાખવા બહુ મુશ્કેલી. નવું ટેબલ કરવું કાંઈ ન હોય, ઉપર ત્યાં પાયાનું ઓલું કરીને સીધું મારી દે. કારણ કે જૂનમાં રિપેરમાં કાંઈ મળે ને, વાર્તામાં આવે છે કે 2 જણા ગુસાઈજીની પાસે આવ્યા. એકે કહ્યું કે ભાઈ હું સંસારથી પૂર્ણ રૂપે વિરક્ત છું. બીજાએ કહ્યું કે મારી આસક્તિ હજુ છૂટી નથી, ખાવા પીવાનો શોખ હજુ છે. તો શ્રી ગુસાઈજી બીજાને સેવા પધરાવીને પહેલાને કહ્યું કે તારે હજી થોડીક વાર છે. એણે પૂછ્યું કે ભાઈ હું તો ગુસાઈજી એને પૂછ્યું કે હું તો સાવ વિરક્ત છું એમ. તો ગુસાઈજી કહ્યું કે આને થોડો ઘણો શોખ છે તો ઠાકોરજીને પણ કંઈક લાડ લડાવશે, અને તું વિરક્ત છે તો પછી ટાઢ પડતી હશે તો તું વિચારીશ કે ઠંડીમાં ઓઢવાનું શું હોય વળી. ઠાકોરજી ઠીંગરા એમ, તો તપ કરવું જોઈએ થોડુંક, ઠાકોરજીને તપ કરાવશે એમ. તું તારા ઠાકોરજીને પણ નહીં ઓઢાડે. ભોજનમાં તારી વિરક્તિ છે તેથી તું ઠાકોરજીને પણ સારું સારું ભોગ નહીં ધરે. આને સમજો કે વિષયાસક્તિને ભગવત ભક્તિમાં તરત સુધારી શકાય. જો ઓલી મેન વાત, વિષય રતિને કારણે જે વિષય રતિને ઉપર જે પેલું હતું ને, ઓલા વિષય રતિના કારણે વિષયોને શોધે છે, એ જે છે ને એને વિષય રતિ છે ને તો એ સુધારી શકાશે. પણ વિષય રતિને કારણે પારમાત્મિકી રતિ છે ને એ સુધરી જ નહીં શકે. એ પ્રોબ્લેમ થશે જ, એ કોટા ફૂટશે. એ પરમાત્માને ચાહતો હોય છે ને તો કંઈક ને કંઈક કામના એની ઘૂસેલી જ હશે. એટલે આ 2 એક્ઝામ્પલ આપ્યા કે જે ઓલું શીખેલો ન શીખેલો. શીખેલો હોય ને એને બધું ભૂસવું પડે, એમાં વાર લાગે. વિષય રતિ હોય ને તરત સુધારી જાય કે ભાઈ તું આ બધું ઠાકોરજીને સમર્પણ કરીને લેજે. તો આ 2 એક્ઝામ્પલથી સમજાયું છે કે ભાઈ કોઈ મકાન છે નવું બનાવવું હોય તો તરત થઈ જાય, પણ જૂનાને પાડીને પ્લાસ્ટર કાઢીને પાછું બનાવવું એ બહુ મુશ્કેલ છે. એટલે મતલબ કહેવાનું તાત્પર્ય છે કે વિષય રતિના કારણે વિષયને શોધતો હોય એ જલ્દી સુધરી જશે, પણ વિષય રતિના કારણે પરમાત્માને શોધતો હોય છે ને એને સુધારવો બહુ મુશ્કેલ છે.
એ સમજાવે છે. એટલે સમજો કે વિષયાશક્તિને કારણે ભગવદ્ ભક્તિમાં તરત જ સુધરી શકાય છે. એટલે વિષયાશક્તિને ભગવદ્ ભક્તિમાં તરત એને સુધારી શકાય છે. પણ વિષયાનુરક્તિથી કરવામાં આવતી ભગવદ્ ભક્તિને સુધારવી બહુ અઘરું કામ છે. વિષયાનુરક્તિને કારણે જે કરી રહ્યા છે ને બધા ભગવદ્ ભક્તિ, એને બહુ સુધારવા, ઓળખવા કેમ ને મુશ્કેલ છે એ બધા. સુધરી કેમ શકે? એ જાય જ નહીં. એને હવે આ જ વાતને સમજાવે છે પાછી આગળ, કે બીમારીની અંદર માણસો છે એન્ટીબાયોટિક દવાઓ લે તો એન્ટીબાયોટિક દવા છે એ એનાથી રોગ મટી જાય, પણ જો એને ખોટી રીતથી લેવામાં આવે તો આપણા શરીરને રોગનું ઘર બનાવી દે. ઘણા લોકો બીમાર પડતાની સાથે શું કરે, એન્ટીબાયોટિક ગોળી ખાય એટલે રોગ ન મટે તો પછી 2 ખાય. પણ એન્ટીબાયોટિકની દવા જે છે એની ખાસિયત એવી છે કે જો એને ધીરે ધીરે વધારો અને રોગના જંતુઓ એને કોઠે પડવા લાગી જાય તો એને એન્ટીબાયોટિક એને કોઠે પડી જાય તો પાછી એનાથી મટે નહીં રોગ એમ. તેથી એન્ટીબાયોટિક જો લેવી હોય તો શરૂઆતમાં એને ડોઝ વધારે લ્યો અને પછી એને ધીરે ધીરે ઘટાડો. પણ આમ ન કરે અને એન્ટીબાયોટિક જે દવા છે એને રોગના જંતુઓને એ માફક આવી જાય તો દવા જ નવા રોગોને પેદા કરે એમ વિષય. જો કહેવાનું તાત્પર્ય એ છે કે વિષયો ઉપાધિક ભગવત ભક્તિ હૃદયને જો માફક આવી ગઈ કે ચાલે છે, ચોર બનો કે મોર યહાં સબ ચલતા હૈ, તો પછી એને સાચી ભગવત ભક્તિમાં સુધારવો બહુ મુશ્કેલ છે. માફક આવી ગઈ હવે તો બધું એની પાસેથી જ મળે છે, કે બધા વિષયો હવે ભગવાનની પાસેથી જ મળે. સંસ્કૃતમાં એક કહેવત છે કે સાક્ષરા વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. એટલે સાક્ષરા છે એનો વિપરીત કરો તો રાક્ષસા થઈ જાય. સંસ્કૃતમાં એવી કહેવત છે, સાક્ષરા વિપરીતાશ્ચેત રાક્ષસા એવ કેવલમ. એટલે સાક્ષરાનું અવડું રાક્ષસા થાય. સમજદાર માણસ ગુંડો બને તો અતિશય ખતરનાક હોય, અને અભણ માણસ ગુંડો થાય તો એની ગુંડાગીરીમાં પણ અભણપણું દેખાય, પકડાઈ જાય. તેથી એટલો ખતરનાક ન હોય. ગુંડો માણસ, ચતુર માણસ ગુંડો પડે તો એ બહુ ખતરનાક. તેથી તે એટલો ખતરનાક નહીં બને. એટલે અભણ માણસ ગુંડો પડે તો એટલો બધો ખતરનાક નહીં બને જેટલો સમજદાર માણસ, બુદ્ધિશાળી માણસ ગુંડો બને એ ખતરનાક હોય છે. આવી જ રીતના વિષયો ઉપાધિક પરમાત્મા ભક્તિ કરવા વાળો વ્યક્તિ વધારે ગૂંચવાય છે. એ સમજદાર માણસ ગુંડો બન્યો એના જેવી વાત છે કે ભાઈ વિષયો ઉપાધિક પરમાત્મિકી રતિ. એટલે વિષયને મેળવવા માટે જે પારમાત્મિકી ભક્તિ કરી રહ્યો છે એ વધારે ગૂંચવાય છે. ભગવત ભક્તની દ્રષ્ટિથી, અને જો કે આ વાત સાચી છે, ભગવત ભક્તની દ્રષ્ટિથી, અને જો કે આ વાત સાચી છે કે ભગવાનથી કોઈ વિમુખ છે અને જે કોઈ પણ નિમિત્તથી તે ભગવાનથી અભિમુખ થઈ રહ્યો છે તે ભગવાનની દ્રષ્ટિથી સારો છે. એટલે જ ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. એટલે સમજો ભગવત ભક્તિની દ્રષ્ટિથી, અને જો કે આ વાત સાચી છે કે ભગવાનથી કોઈ વિમુખ છે અને જો કોઈ પણ નિમિત્તથી, એટલે વિષયારતિના કારણે કે ધનના કારણે કે દુઃખને દૂર કરવાના કારણે કે જે બી નિમિત્તથી ભગવાનથી અભિમુખ થઈ રહ્યો છે તો એ ભગવાનની દ્રષ્ટિથી સારો છે. એટલે જ ભગવાન ગીતાજીમાં કહે છે કે ભાઈ આ ચતુર્વિધા 4 પ્રકારના ભક્તો જે છે એમાંનું ભજન કરે છે. દુઃખથી પરેશાન પણ મને ભજે છે, મને જાણવાની ઈચ્છાવાળો છે, મને જાણવા માગે છે એ પણ મારું ભજન કરે છે, અને જેને લાભ જોઈએ છે એવો અર્થાર્થી પણ મને ભજે છે, અને જે જ્ઞાની છે જેને કંઈ જ નથી જોઈતું તે
જાણી ગયો છે કે હું અને તે શું છીએ. એ જાણ્યા પછી પણ તેને આ વાત સમજાણી છે કે આવું સ્વરૂપ પરમાત્માનું છે, તેથી એને ભજ્યા વિના કેમ રહી શકાય. એ જ્ઞાની એમ કીધું, આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની. તેથી જ્ઞાની ભક્ત મને અત્યંત પ્રિય છે. એટલે મને જાણ્યા પછી પણ મારું ભજન કરે છે. મને એ બધી રૂપે બધી રીતે જાણીને પણ એ મારું ભજન કરે છે. એટલે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ વાત કહે છે કે જ્ઞાની ચેત ભજતે કૃષ્ણમ તસ્માત નાસ્તિ અધિક અપર. કેમ કે જ્ઞાની થવાથી ભજનનો ભાવ થવો અઘરો બની જાય એમ. એટલે જ્ઞાની થઈ જાય સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, હું બ્રહ્મ છું, પછી તો ભગવાનનું ભજનનો ભાવ જાગવો બહુ અઘરી વાત છે. પણ છતાં જ્ઞાન હોવા છતાં પણ ભગવાનનો ભાવ કોઈને જાગ્યો તો આનાથી વધારે બીજી કોઈ અવસ્થા નથી. મતલબ શ્રેષ્ઠ છે એમ કે ભાઈ જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ. જ્ઞાની જો ભગવાનનું ભજન કરે તો મહાપ્રભુજી કહે છે કે વાહ, તારો પહેલો નંબર. જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ તસ્માન નાસ્તિ અધિક અપર. આ જ્ઞાન કયા પ્રકારનું? પાછા આપણે મૂળ વાત ઉપર આવીએ કે ભીંત જમીન ચમકી રહ્યા છે તે જ્ઞાન નહીં, પણ ટ્યુબ ચમકી રહી છે એનું જ્ઞાન. કે ભીંતને જમીન ચમકી રહ્યા છે એનું નહીં, પણ ટ્યુબલાઇટને કારણે આ બધું ચમકી રહ્યું છે એ જ્ઞાન. બીજી વસ્તુના ચટકારામાં જેની આંખ અટકી ગઈ છે તે જ્ઞાની નથી. મતલબ વિષયોમાં જેની અટકી ગઈ આંખ, કે આ જે ભીત ઉપર જે પ્રકાશ કે જમીન ઉપર પ્રકાશ પડી રહ્યો છે એમાં જે અટકી ગયો છે એ જ્ઞાની નથી. જે જિજ્ઞાસુ હોઈ શકે છે, જાણવા માગી રહ્યો છે, અને જ્યાં પ્રકાશ દેખાઈ રહ્યો છે ત્યાં એ જોઈ રહ્યો છે, પણ જેણે પ્રકાશનો સ્ત્રોત મતલબ કે પ્રકાશ જ્યાંથી આવી રહ્યો છે એ ઉદ્ગમ સ્થાન એ જાણી લીધું છે, મતલબ ભગવાન, તે જો ભજી રહ્યો છે તો પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થમ અહમ સ ચ મમ પ્રિય ઉદારા સર્વ એવેતી જ્ઞાનિત્વ આત્મૈવ મે મતમ. ભગવાને એની પ્રશંસા કરી છે કે ભાઈ આવું જ્ઞાન થઈ ગયું કે જ્ઞાની તો મારી આત્મા બની જાય છે. કેમ કે જ્ઞાનીના કારણે તેને આ વાતની ખબર પડી જાય છે કે હું મારા આત્માને પરમાત્માના પ્રિય હોવાના કારણે ચાહી રહ્યો છું. કે હું આત્માને એટલે ચાહી રહ્યો છું કે એમાં અહમ આત્માત્માનમ ધાત પ્રેષ્ઠસન પ્રિયસામપી અતો મયી રતિમ કુર્યા દેહાદિર યત્કૃતે પ્રિય. એ રહસ્ય જ્ઞાની જાણી રહ્યો છે. એટલે જ્ઞાની ભક્તની પ્રશંસા ભગવાને કરી છે. એટલે મહાપ્રભુજીએ પણ મહાત્મી જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ ઇતિ પ્રોક્ત મુક્તિર્ન ચ અન્યથા, કે હું મારા આત્માને પરમાત્માના પ્રિય હોવાના કારણે ચાહી રહ્યો છું. તેથી જ્ઞાની પરમાત્માને પોતાના આત્મા માની રહ્યો છે. તો પરમાત્મા જ્ઞાનીને પોતાનો આત્મા, તો પરમાત્મા જ્ઞાનીને પોતાનો આત્મા માની રહ્યો છે. જેમ આપણે પરમાત્માને વિચારી રહ્યા છીએ તેવું પરમાત્માનું સ્વરૂપ છે, માટે એ આત્મરતિ ત્યાં પ્રકટ થઈ જાય છે. આ જ્ઞાની જે છે એ આત્માને ચાહી શા માટે રહ્યો? કારણ કે પરમાત્મા રતિને કારણે. તો પરમાત્મા એમાં બિરાજી રહ્યો છે. કીધું ને, આત્માને પરમાત્માના પ્રિય હોવાને કારણે ચાહી રહ્યો છે. પરમાત્માને પ્રિય હોવાને કારણે આત્મા ચાહી રહ્યો છે. આત્માને પરમાત્માના પ્રિય હોવાના કારણે ચાહી રહ્યો છે. અને આપણે ત્યાં પણ પરમાત્માના પ્રિય હોવાના કારણે આત્માને ચાહીએ, દેહને ચાહીએ, ઘરને ચાહીએ, છોકરા પરિવારને, પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, તો એ પરમાત્માના પ્રિય હોવાને કારણે પુત્રને ચાહીએ. જેમ ગોપીજનો કહે છે કે તોય ધૃતા સવસ્તામ વિચિન્વતે, તમારા માટે જ અમે દેહને ધારણ કર્યો છે, નહીતર તો અમારો દેહ છૂટી જાય એમ. તો એ દેહને ધારણ કરી રાખ્યો છે એનો મતલબ શું? પરમાત્મા રતિને કારણે અમને આ દેહમાં રતિ છે એમ. જો ન મળતો હોય તો પછી શું કામનું દેહ? એટલે બહુ સુંદર ત્યાં ગોપીજનોએ કીધું છે, તઈ ધૃતા સવસ્તામ વિચિન્વતે, તમારા માટે જ આ દેહને અમે ધારણ કરી રાખ્યો છે. પછી બહુ સુંદર એક ખુલાસો આપશ્રીએ કર્યો છે, એ પણ સમજવો જરૂરી છે કે ભાઈ અહીંયા જ્ઞાની છે એનો મતલબ કોઈ જ્ઞાન માર્ગી ન લેતા. અહીંયા જ્ઞાની શબ્દથી જ્ઞાન માર્ગી ન સમજતા. જ્ઞાન માર્ગી અલગ સાધક છે અને જ્ઞાની અલગ છે. ભક્ત અલગ વાત છે અને ભક્તિ માર્ગી અલગ વાત છે. કેવી રીતના? આપણે કોઈક લૌકિક ઈચ્છાની પૂર્તિ કરવી છે અને એને માટે આપણે ભક્તિ કરી રહ્યા છીએ, તો આપણે ભક્ત થયા કે નહીં?
કે ભાઈ લૌકિક ઈચ્છાની પૂર્તિ માટે ભક્તિ કરવી છે તો ભક્ત થયા, પણ ભક્તિ માર્ગી ન થયા. સમજાણ? લૌકિક ઈચ્છાની પૂર્તિ માટે આગળ જ ગણાયો ને, ચતુર્વિધા ભજન તેમાં, એમાંય આર્ત જિજ્ઞાસા અર્થાર્થી ગણાયો. તો ભક્તની કેટેગરીમાં છે, પણ ભક્તિ માર્ગી નથી. આપણે કોઈ લૌકિક ઈચ્છાની પૂર્તિ કરવી છે, એને માટે આપણે ભક્તિ કરી રહ્યા છીએ, તો આપણે ભક્ત થયા કે નહીં? પણ ભક્તિ માર્ગી નથી. કારણ કે આપણે ભક્તિથી ભગવાનને નથી ખોજતા, વિષયને ખોજીએ છીએ. લૌકિક ઈચ્છાની પૂર્તિ કરવી છે, પણ ભક્તિ માર્ગી નથી. ભક્તિ માર્ગીનો મતલબ એ છે કે ભગવાનના તરફ આપણે ભક્તિના માર્ગથી આગળ વધવા માગી રહ્યા છીએ, એ ભક્તિ માર્ગી. કે ભક્તિથી આપણે ભગવાનને મેળવવા છે તો ભક્તિ માર્ગી છે. ભક્તિથી આપણે વિષયને મેળવવા છે, લૌકિક ઈચ્છાની પૂર્તિ કરી રહ્યા છીએ, તો ભક્ત હશું પણ ભક્તિ માર્ગી નથી. એમ કેટલી મસ્ત વાત કરી છે. એવી જ રીતના કોઈ જ્ઞાની અને જ્ઞાન માર્ગી. ઓકે, જ્ઞાની ઘણો બધો હોય છે આઈન્સ્ટીન જેવો, પણ જ્ઞાનથી ભગવાનને મેળવવાની ઈચ્છા કરતો હશે તો જ્ઞાન માર્ગી છે. એમ કોઈ લૌકિક વસ્તુની કામનાથી ભક્તિ કરતો હશે તો એ ભક્ત હશે, પણ ભક્તિ માર્ગી નહીં હોય. અને એમ કદાચ કોઈ માનો કે ભક્તિ નહીં કરી રહ્યો હોય, ચાલો ભણતો જ હશે, પણ ભણીને હું ભગવાનની સેવા કરીશ તો એ ભક્તિ માર્ગી છે. અને ઓલો ભજન કરી રહ્યો હોવા છતાંય ભક્ત છે, ભક્તિ માર્ગી નથી. સમજો રહસ્ય? કે કોઈ કદાચ ભણતો હોય, ચાલો ભક્તિ નથી કરતો, અત્યારે ભણી રહ્યો છે કે આજીવિકાએ જઈ રહ્યો છે, પણ એટલે જઈ રહ્યો છે કે હું મારા ઠાકોરજીની સારી રીતે સેવા કરીશ, તો પછી અત્યારે ભજન નથી, સેવા નથી કરતો, ચલો પણ એ આજીવિકા કરી રહ્યો છે કે ભણી રહ્યો છે, તો એ ભક્તિ માર્ગી છે. અને ઓલો સામે બેઠો છે ભગવાનની અને ભગવાનનું ભજન કરી રહ્યો છે, પણ લૌકિક વસ્તુને મેળવવા માટે કરી રહ્યો છે, તો એ ભક્તિ માર્ગી નથી. આ ભણવા જઈ રહ્યો છે એ ભક્તિ માર્ગી છે. ન ખોજતો હોય તો એ જ્ઞાન માર્ગી નથી, જ્ઞાની છે. એમ કર્મ અને કર્મ માર્ગી. કર્મ એટલે કર્મ ઘણું બધું કરતો હોય છે, પણ એ કર્મ દ્વારા એ ભગવાનને ખોડવાની ઈચ્છા છે તો એ કર્મ માર્ગી છે, નહીતર કર્મી છે. એટલે કર્મ માર્ગી કદાચ કર્મ એટલું ન પણ કરતો હોય અને કર્મી કદાચ એના કરતા 10 ગણું કરતો હોય, તો એલો કર્મી કર્મી જ છે ને આ કર્મ માર્ગી છે. એમ ભક્ત જે છે કદાચ ઓલો એટલી ભક્તિ ન કરતો હોય, જે ઓલો લૌકિક ઈચ્છાઓની પૂર્તિ માટે જે ભક્તિ કરી રહ્યો છે, આ જેમ મુખ્ય ભીતરિયાઓ અત્યારના કેટલી બધી કરતા છે, ફૂલ મંડલી કેટલી સજાવે, ઠાકોરજીને સામે કેટલા થપ્પા મારી દે સામગ્રીના, પણ એ છે બધા આજીવિકા વાળા, એને ભક્તની કેટેગરીમાં ન લઈ શકીએ આપણે. તો માનો કે કોઈ એટલી વધારે ને વધારે કરી રહ્યો છે લૌકિક વસ્તુની કામનાથી ભગવાનનું ભજન, તો એ ભક્ત હશે પણ ભક્તિ માર્ગી નથી. કદાચ એટલી સેવા કોઈ નહીં કરતો હોય, પણ જો એ થોડી કરતો હોય છે, પણ એ જો ભગવાનના માટે કરતો હશે તો એ ભક્તિ માર્ગી છે. આ ભેદ અહીંયા બહુ સુંદર રીતે સમજાયો છે કે જો આપણે કોઈ લૌકિક વસ્તુની ઈચ્છાની પૂર્તિ કરવા માટે, એને માટે આપણે ભક્તિ કરી રહ્યા છીએ, તો આપણે ભક્ત થયા કે નહીં? તો કે થયા, પણ ભક્તિ માર્ગી નથી. ભક્તિ માર્ગીનો મતલબ એ છે કે ભગવાનના તરફ આપણે ભક્તિના માર્ગથી આગળ વધવા માંગીએ છીએ. લૌકિક કામનાની પૂર્તિના માર્ગથી આપણે ભગવાનના તરફ આગળ વધવા નથી માંગતા, તો આપણે ભક્તિ માર્ગી છીએ. ભગવાન મને ફલાણું દે, ઢીકડું દે, પૂછડું દે તો હું ભગવાનને ભજું, એવી રીતના જે ભગવાનને ભજે તે પણ ભક્ત તો છે, પણ ભક્તિ માર્ગી નથી. આમ જ્ઞાની અને જ્ઞાન માર્ગીમાં ફરક છે. ભગવાનને જે જાણી રહ્યો છે તે જ્ઞાની છે. સંસારી જીવ પણ જો ભગવાનને જાણી રહ્યો છે તો એ જ્ઞાની તો છે જ, પણ સંસારી જીવ જ્ઞાન માર્ગી નથી. કેમ કે જ્ઞાન માર્ગી તો એ છે કે જે ભગવાનના તરફ જ્ઞાન માર્ગથી આગળ વધવા માગે છે, ભગવાનને જાણે છે, પણ એના તરફ સંસારના માર્ગથી આગળ વધવા માગી રહ્યો. ભગવાનને જાણે છે
પણ એના તરફ સંસારના માર્ગથી આગળ વધવા માંગી રહ્યો છે તો જ્ઞાની હોવા છતાં પણ એ સંસાર માર્ગી જ કહેવામાં આવે છે. સમજો, સંસારના માર્ગથી આગળ વધવા માંગતો હોય તો ભલે ને જ્ઞાની હોય, પણ એ જ્ઞાન માર્ગી નથી. તો આવા જ કોઈ આપણે ભક્ત છીએ, પણ ભગવાનની તરફ આપણે જો સાંસારિક કામનાઓને પૂરી કરવાના હેતુથી આગળ વધી રહ્યા છીએ તો આપણે સંસાર માર્ગી જ કહેવાશું, ભક્તિ માર્ગી નહીં. અને આપણે સાંસારિક જીવ છીએ, બહુ જ્ઞાની કે તપસ્વી નથી, પણ ભગવાનની સાથે આપણે જે સંબંધ જોડવો છે તેમાં આ બધી સાંસારિક વાતોને લગાડતા નથી. તેમાં આપણે ફક્ત ભક્તિનો સંબંધ નિભાવી રહ્યા છીએ તો આપણે ભક્તિ માર્ગી થયા. ભક્તિને આપણે માર્ગ બનાવ્યો, માત્ર ઉપાય નહીં. કારણ કે આપણે ભક્તિને માર્ગ બનાવ્યો કે આપણે એ માર્ગ દ્વારા ભગવાન સુધી પહોંચી શકીએ. વિષય માર્ગી નથી, એટલે વિષય માટે જો ભગવાનને ભજી રહ્યા છે તો ભક્ત હશે, પણ ભક્તિ માર્ગી નથી. એટલા જ માટે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી વિનિયોગો ભક્તિ યોગો એમ શબ્દ મૂક્યો ને. ભક્તિ યોગ એટલે ભક્તિ દ્વારા ભગવાન સાથે જોડાવું, એ વિનિયોગો ભક્તિ યોગ. એમ કેવલ ભક્ત નથી, પણ ભક્તિ યોગ, ભક્તિથી ભગવાન સાથે જે જોડાવા માગે છે એ ભક્તિ માર્ગી. ખાલી શબ્દનો જ કેટલો ડિફરન્સ છે. ભક્તિ માર્ગી એટલે ભક્ત અને ભક્તિ માર્ગી, જ્ઞાન અને જ્ઞાની અને જ્ઞાન માર્ગી. એવી રીતના કર્મી અને કર્મ માર્ગી સમજી લેવાનું. માર્ગ બનાવવો એટલે કે માર્ગ ઉપર અગ્રેસર થવું. બે પ્રકારથી માર્ગ બને છે. એક તો સરકાર માર્ગ બનાવે, સરકાર પોતાના વિભાગને એની પોતાની યોજના આપે અને સૂચના આપે કે અહીંયાથી અહીંયા લઈને અહીંયા સુધી માર્ગ બનાવો. એ સરકારી વિભાગ તે પ્રમાણે માર્ગ બનાવી દે. અને એક તો આ પ્રક્રિયા થઈ, એક પ્રક્રિયા થઈ, બધી સોસાયટી પડે એ પ્રમાણેના રસ્તા પણ ત્યાં બને. માર્ગ બનાવવાની એક આ પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયા ચાલતા ચાલતા માર્ગ બનવાની હોય છે. કોઈ ગાઢ જંગલ છે, એમાંથી લોકો ચોક્કસ દિશા પકડીને નિયમિત રૂપથી ચાલતા રહે તો એમાં પગદંડી એને કે કેડી બની જાય. અમારે ત્યાં ખેતરે જવામાં એક એવી કેડી આવે કે ત્યાં રોજ લોકો ચાલે ને માર્ગ નથી, સણિયાર હોય, એમાં રોજ ચાલી એટલે કેડી બની જાય. ચાલવાના કારણે માર્ગ ચાલવાના કારણે માર્ગ બનવો અને ચાલવું ફરવું કંઈ નથી, કોન્ટ્રાક્ટ રાખ્યો છે, એથી માર્ગ બનાવીને રાખી દીધો છે. બે થઈ ને વાત. જેને જવું હોય તે જાય, ન જવું હોય તો ન જાય. માર્ગ બનાવી દીધો, પ્લોટિંગ પડે ત્યારે એ લોકો ત્યાં રસ્તો એ પહેલાં જ બનાવી દે. આમ બે પ્રકારથી માર્ગ બનાવવામાં આવે છે. એમાંથી ભક્તિ માર્ગી, હવે કહેવાનું તાત્પર્ય છે આનું કે આમાંથી ભક્તિ માર્ગી ભક્તિને માર્ગ બનાવી રહ્યો છે અને પોતે ચાલીને પરમાત્મા સુધી પહોંચવા માંગી રહ્યો છે. તે અર્થમાં ભક્તિને એ માર્ગ બનાવી અને ભગવાન સુધી પહોંચવા માંગી રહ્યો છે. એ અર્થમાં જવાબદારી લીધી છે, એ અર્થમાં નહીં. જે ઓલા રસ્તા બનાવવાની કોન્ટ્રાક્ટ રાખ્યો હોય, જવાબદારી લીધી, એ અર્થમાં નહીં. આ અર્થમાં તે માત્ર ભક્ત નથી. એટલે માર્ગ નથી બનાવતો ને પોતે. આ અર્થમાં તે માત્ર ભક્ત નથી, ભક્તિ માર્ગી છે. જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે, પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એટલે જ્ઞાન માર્ગી ભક્ત હોઈ શકે, પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એવી જ રીતના ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે, પણ ભક્તિ માર્ગી ક્યારેક એવી જ રીતના ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે છે. જે આપણે આગળ જોયું ને કે ભક્ત જે છે એ જેમ ભક્ત છે આ આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર સભા. તો ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે, પણ ભક્તિ માર્ગી ક્યારેક જ્ઞાન માર્ગી નથી હોઈ શકતો. સમજાણું ને? ભક્તિ માર્ગી એ ક્યારે જ્ઞાન માર્ગી નથી હોઈ શકતો. જ્ઞાની હોઈ શકે ને, ભક્તિ માર્ગી
જ્ઞાની હોઈ શકે, જ્ઞાન માર્ગી ક્યારે હોઈ શકતો નથી. કેમ કે જ્ઞાન માર્ગી છે ક્યારેક ભક્તય હોઈ શકે, ક્યારેક ભક્ત છે જ્ઞાન માર્ગી હોઈ શકે. હા, આ ભક્તિ માર્ગી છે ક્યારેક જ્ઞાન માર્ગી ના હોય. હા, કારણ કેમ કે ભક્તિને જેને માર્ગ બનાવ્યો છે તે ભક્તિ માર્ગી છે. એટલે ઉપર એમ કીધું ને કે આ અર્થમાં તે માત્ર ભક્ત નથી એમ. જો આમાંથી ભક્તિ માર્ગી ભક્તને માર્ગ બનાવી રહ્યો છે, તે પોતે ચાલીને પરમાત્મા સુધી પહોંચવા માંગી રહ્યો છે એ અર્થમાં જવાબદારી લીધી છે એ અર્થમાં નહીં. જે આગળ રસ્તાનું એક્ઝામ્પલ આપ્યું ને, આ અર્થમાં તે માત્ર ભક્ત નથી એમ. આ અર્થમાં એ માત્ર ભક્ત નથી પણ ભક્તિ માર્ગી છે. હવે જુઓ, જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે છે. એટલે જ્ઞાન મેળવવા માટે ભગવાનની ભક્તિ કરતો હોય તો એ જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે ને. આગળ કીધું ને કે આર્ત જિજ્ઞાસુ, જિજ્ઞાસુ મતલબ જ્ઞાન મેળવવાની ઈચ્છાથી. તો જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે છે, પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એ તો ક્લિયર થયું ને કે ભાઈ જ્ઞાન માર્ગી ભક્ત હોઈ શકે પણ એ ભક્તિ માર્ગી ન હોઈ શકે ને. કારણ કે ભક્તિને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ નથી બનાવ્યો ને, જ્ઞાનનું બનાવ્યું એમ. તો જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એવી જ રીતના ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે પણ ભક્તિ માર્ગી ક્યારેય જ્ઞાન માર્ગી નથી હોઈ શકતો. એટલે ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે. જ્ઞાન માર્ગી ભક્ત હોઈ શકે, ભક્ત છે જ્ઞાન માર્ગી હોઈ શકે. ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે પણ ભક્તિ માર્ગી ક્યારેય જ્ઞાન માર્ગી નથી હોઈ શકતો. ક્લિયર છે ને? બરાબર. જો ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે, ઉપરની જ વાત છે. જો જ્ઞાન માર્ગી છે ભક્ત હોઈ શકે પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એવી જ રીતે ભક્ત છે જ્ઞાન માર્ગી હોઈ શકે પણ ભક્તિ માર્ગી નથી. જ્ઞાન માર્ગી નથી. બરાબર છે ને? જો એમાં કંઈક નથી સમજાતો. જો આ બેમાં વાત શું કરી? એકમાં પહેલા જ્ઞાન માર્ગી ક્લિયર થયું. એક સેન્ટેન્સ જો કે જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એવી જ રીતના ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે. એવી જ રીતના ભક્ત જ્ઞાન માર્ગી હોઈ શકે. એ બે એક જ વાત છે કે જ્ઞાન માર્ગી ભક્ત હોઈ શકે પણ જ્ઞાન માર્ગી ન હોઈ શકે. એવી જ રીતના આપણે એનું સમીકરણ અહીંયા એવી રીતના હોવું જોઈએ ને કે ભાઈ ભક્તિ માર્ગી જ્ઞાની હોઈ શકે, ભક્તિ માર્ગી જ્ઞાની હોય. ઉપર સમીકરણ શું આપ્યું? જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એમ ભક્તિ માર્ગી છે એ જ્ઞાની હોઈ શકે પણ જ્ઞાન માર્ગી ન હોઈ શકે. એમ હા, એમ સમીકરણ થાય ને કે જ્ઞાન માર્ગી પણ ભક્ત હોઈ શકે પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એ રીતે ભક્તિ માર્ગી પણ જ્ઞાની હોઈ શકે પણ જ્ઞાન માર્ગી ન હોઈ શકે. એ અહીં સમજાવવા માંગે છે. અહીં છે ને એટલું સમજી લો, ભક્તિ માર્ગી જ્ઞાની હોઈ શકે પણ જ્ઞાન માર્ગી ન હોઈ શકે. એમ નીચેની જે લીટી છે ને, હું હિન્દીમાં જોઈ લઈશ. એ આવું તાત્પર્ય છે. શા માટે? તો કે કેમ કે ભક્તિને જેણે માર્ગ બનાવ્યો તે ભક્તિ માર્ગી છે. એટલે ભક્તિ માર્ગી છે એ ભક્ત જ્ઞાની હોઈ શકે પણ ભક્ત ન હોય, ભક્તિ જ્ઞાન માર્ગી ન હોઈ શકે. એવી જ રીતના જ્ઞાન માર્ગી છે એ ભક્ત હોઈ શકે પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. એનું સમીકરણ એ રીતે છે. જ્ઞાન માર્ગી ભક્તિ માર્ગી જ્ઞાની હોઈ શકે. હા, પણ જ્ઞાન માર્ગી ન હોઈ શકે. એ જ રીતે ઓમાં જ્ઞાન માર્ગી ભક્ત હોઈ શકે પણ ભક્તિ માર્ગી ન હોઈ શકે. થોડી કંઈક હશે પ્રોબ્લેમ, જોઈ લઈશ હિન્દીમાં. ભક્તને જ્ઞાન તો હોય ને ઠાકોરજીનું. એટલે જ તો છે ને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. જોઈ લે આમાં કંઈક હશે પ્રોબ્લેમ અહીંયા. કારણ કે જો ભક્તિ માર્ગી જ્ઞાની હોઈ શકે પણ જ્ઞાન માર્ગી નથી હોઈ શકતો. કેમ કે ભક્તિ જેણે માર્ગ બનાવ્યો છે તે ભક્તિ માર્ગી છે. આગળ કહે છે કે બીજી બાજુ આપણે
બીજી બાજુ વિચારો કે રેલવેના એન્જિનનો ડ્રાઈવર વિમાનમાં ઉડીને જઈ શકે નહીં. એને પાછું એ જ સમજાવે છે કે બીજી બાજુ એમ વિચારો કે રેલવેના એન્જિનનો ડ્રાઈવર વિમાનમાં ઉડીને જઈ શકે નહીં. જઈ શકે છે એવી જ રીતે હા કે બીજી બાજુ એમ વિચારો કે રેલવેના એન્જિનનો ડ્રાઈવર વિમાનમાં ઉડીને જઈ શકે નહીં, તો કે જઈ શકે છે. રેલવેના એન્જિનનો ડ્રાઈવર એ વિમાનમાં ઉડીને જઈ શકે છે. એવી જ રીતના વિમાનનો પાયલોટ પણ રેલવેની અંદર યાત્રા કરી શકે નહીં, તો કે કરી શકે છે. પણ એક વાત સમજો કે જે વખતે વિમાન ચાલી રહ્યું છે એ વખતે વિમાન ચલાવીને ટ્રેનમાં ન બેસી શકે, અને એવી જ રીતના ટ્રેન ચલાવી રહ્યો છે એ વખતે વિમાનમાં ન બેસી શકે. ટ્રેન ચલાવી રહ્યો છે તે ટ્રેન માર્ગી છે, અને વિમાન ચલાવી રહ્યો છે તે વિમાન માર્ગી છે. એ જ રીતે જ્ઞાન માર્ગી છે એ ભક્ત હોઈ શકે, અને ભક્તિ માર્ગી જ્ઞાની હોઈ શકે. હવે જ્ઞાન માર્ગી છે એ ભક્ત હોવા છતાંય ભક્તિ માર્ગી નથી, એમ ભક્તિ માર્ગી છે એ જ્ઞાની હોવા છતાંય જ્ઞાન માર્ગી નથી. ટ્રેન પેગલથી ક્લિયર થઈ જાય. એવી ટ્રેનનો ડ્રાઈવર છે વિમાનમાં આ કઈક હશે, હિન્દીમાં જોઈ લે. ટ્રેનનો ડ્રાઈવર છે એ વિમાનમાં બેસી શકે, પણ જ્યારે ટ્રેનમાં બેઠો હોય ત્યારે એ ટ્રેન માર્ગી છે, ત્યારે વિમાનમાં મુસાફરી ન થઈ શકે. જે વખતે વિમાન ચાલી રહ્યું હોય એ વખતે વિમાન ચલાવીને ટ્રેનમાં ન બેસી શકે. એવી જ રીતના જે વખતે ટ્રેન ચલાવી રહ્યો છે તે વખતે તે વિમાનમાં ન બેસી શકે. ટ્રેન ચલાવી રહ્યો છે તે ટ્રેન માર્ગી છે, વિમાન ચલાવી રહ્યો છે તે વિમાન માર્ગી છે. બાકી તો પાયલોટ ટ્રેનમાં પણ મુસાફરી કરી શકે, અને ટ્રેન ડ્રાઈવર પણ પ્લેનમાં મુસાફરી કરી શકે છે. આમાં કંઈ નવાઈ જેવી વાત નથી, એકદમ સાધારણ વાત છે. એનાથી આ વાત સમજાવી દીધી બાબાએ. એવી જ રીતના જ્ઞાની ક્યારેક ભક્તિ માર્ગી ઉપર આવી જાય અને ભક્ત ક્યારેક જ્ઞાન માર્ગ ઉપર ચાલ્યો જાય, આ સંભવ છે. પણ ભક્ત જ્ઞાન માર્ગ ઉપર ચાલ્યો ગયો તેથી જ્ઞાન માર્ગી છે એવું ન સમજવું. એ જ રીતે જ્ઞાની ભક્તિ માર્ગ ઉપર આવી જાય તો તેથી એ ભક્તિ માર્ગી સમજવાની ભૂલ ન કરવી જોઈએ. કારણ કે ભક્તિ માર્ગ ઉપર પ્રભુને લક્ષ્ય માનીને આવ્યો તે ભક્તિ માર્ગી છે. પ્રભુને લક્ષ્ય ન માની અને બીજી કોઈ વાતને લક્ષ્ય માનીને જે ભક્તિ માર્ગ ઉપર આવી ચડ્યો છે તે ભક્ત માની શકાય છે, પણ ભક્તિ માર્ગી નહીં. હવે ભક્તિ માર્ગમાં ઘૂસી તો ગયો બ્રહ્મ સંબંધ લઈને, પણ એ ભક્તિ માર્ગી નથી. જે બટાલિયન અત્યારે હવેલીમાં ભટકે છે એ ભક્ત હોઈ શકે કદાચ, જોકે એમાંય કેટેગરીમાં એને ન લઈ શકાય. નીચેની કેટેગરી છે. જો પ્રભુને લક્ષ્યમાં ન માની અને બીજી કોઈ વાતને લક્ષ્યમાં માનીને જે કોઈ ભક્તિ માર્ગમાં આવી ચડ્યો એ ભક્ત માની શકાય, પણ એને ભક્તિ માર્ગી માની શકાતો નથી. આપણે સંસારી જીવો છીએ, પણ પ્રભુને લક્ષ્ય માનીને ભક્તિ માર્ગ ઉપર યાત્રા કરતા હોઈએ તો આપણે ભક્તિ માર્ગી જ છીએ, સંસારી હોવા છતાંય. ભક્તિ માર્ગી કોઈક સંસારી કે અસંસારી હોઈ શકે, કોઈ જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે. ભક્તિ માર્ગી સંસારી હોય ને અસંસારી હોય, હા એવાય હોઈ શકે, અને જ્ઞાની હોય ને અજ્ઞાની હોઈ શકે. કેમ કે જેને પ્રભુને મેળવવા ભક્તિને માર્ગ તરીકે સ્વીકાર્યો છે તે ભક્તિ માર્ગી છે. આ એની ડેફિનેશન, કે જે પ્રભુને મેળવવા માટે જેને ભક્તિને માર્ગ બનાવ્યો એ ભક્તિ માર્ગી છે. તેમજ જેને મોક્ષને મેળવવા માટે જ્ઞાન સાધનાને માર્ગ તરીકે સ્વીકારી તે જ્ઞાન માર્ગી છે. તે ભક્ત કે અભક્ત હોઈ શકે છે જ્ઞાન માર્ગી. સમજો, જ્ઞાનને સાધનને માર્ગ તરીકે એને સ્વીકાર્યો તો જ્ઞાન માર્ગી છે. તે ભક્ત હોઈ શકે અને અભક્ત હોઈ શકે, સંસારી કે અસંસારી પણ હોઈ શકે. તેથી કોઈક અજ્ઞાની વ્યક્તિ પણ જ્ઞાન માર્ગી હોઈ શકે. કેમ કે જે આજે અજ્ઞાની છે તે કાલે જ્ઞાની બની જશે. અજ્ઞાની જ્ઞાની ન હોઈ શકે અને અભક્ત કદી ભક્ત ન હોઈ શકે. તેથી આ વિભાજન સ્પષ્ટ સમજી લેવું જોઈએ.
હોઈ શકે ને એવું નથી. હોઈ શકે ને એમ. એટલે અજ્ઞાની અસંસારી હોય અને અસંસારી જ્ઞાન માર્ગી હોઈ શકે એમ. ભક્તમાં એવી ઘણા હોય ને, જ્ઞાની હોય ને અજ્ઞાની હોય, સંસારી હોય અસંસારી હોય એમ. એટલે આ બધું આ સુધીના એક્ઝામ્પલ આપીને આ બધું સમજાવ્યું એમ આ વાતને કે ભાઈ ભક્ત માર્ગી જે છે એ સંસારી હોય ને અસંસારી હોય, જ્ઞાની હોય અજ્ઞાની હોય, હોઈ શકે છે એમ. આના કારણે આપણે વિચારીએ છીએ કે આત્મરતિને કારણે, હવે મૂળ વિષય ઉપર આવ્યો પાછા, નિરસ્ત સામ્યાતિ સયન સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. એટલે એ જ વાત ચાલી રહી છે, આપણે કંઈ બહાર નથી. એ જ વાતને સમજાવવા માટે આ બધી પાસાઓને સમજાવ્યા છે. આના કારણે આપણે વિચારીએ છીએ કે આત્મરતિને કારણે જ્યારે આપણે પ્રભુને શોધીએ છીએ ત્યારે તો તે ભક્તિનું સાચું સ્વરૂપ છે. આના કારણે આપણે વિચારીએ છીએ કે આત્મરતિને કારણે જ્યારે આપણે પ્રભુને શોધી રહ્યા છીએ તો એ ભક્તિનું સાચું સ્વરૂપ છે. અને આત્મરતિના કારણે આપણે મુક્તિ કે વિષય અનુરક્તિને શોધી રહ્યા છીએ. તેથી વાપરી તો આત્મરતિ જ રહ્યા છીએ, પણ આત્મરતિને ભક્તિ માર્ગી બનીને નથી વાપરી રહ્યા, અભક્તિ માર્ગી બનીને અથવા તો જ્ઞાની બનીને વાપરી રહ્યા છીએ. કેટલી મસ્ત વાત સમજાવી કે આત્મરતિને કારણે આપણે મુક્તિને શોધી રહ્યા છીએ તો મર્યાદા માર્ગી હશે, કોઈ જ્ઞાન માર્ગી હશે, ને વિષય અનુરક્તિને શોધી રહ્યા છે તો પ્રવાહી હશે. આત્મરતિને કારણે આપણે મુક્તિ કે વિષય અનુરક્તિને શોધી રહ્યા છીએ તો તે વાપરી તો આત્મરતિ જ રહ્યા છીએ, પણ આત્મરતિને ભક્તિ માર્ગી બનીને નથી વાપરી રહ્યા, અભક્તિ માર્ગી બનીને વાપરી રહ્યા છે. જેમ મોટરનો ડાયનેમો ચાલે છે તો મોટર ચાલે છે, ડાયનેમો ચાલે તો મોટર તેને ખેંચીને ચાલે છે. પણ મોટર રોડ ઉપર પણ ચાલી શકે છે અને ખાડામાં પણ પડી શકે છે. ચાલતી મોટર જ પડશે, બંધ પડેલી ઊભી હોય તો પડશે નહીં. જેનો ડાયનેમો ચાલી રહ્યો છે, ડાયનેમો જે મોટરમાં હોય ને એને આગળ ધક્કો મારે એમ, એ ચાલી રહ્યો છે, એ જ મોટર તો ખાડામાં પડશે. કારણ કે ઊભેલી મોટર ખાડામાં ન પડે, ચાલતી મોટર જ ખાડામાં પડે. જેનો ડાયનેમો ચાલી રહ્યો છે એ મોટર ખાડામાં પડે એમ. જેનો ડાયનેમો નકામો થઈ ગયો હોય તે મોટર ઊભી જ રહી જશે. જેનો ડાયનેમો ચાલી રહ્યો છે એ મોટર પહાડ ઉપર પણ ચડી જશે અને ખાડામાં પણ પડી જશે એમ. જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાડી પણ દેશે, આગળ પણ જઈ શકશે, પાછળ પણ જઈ શકશે. શરત એ છે કે ડાયનેમો ચાલતો હોવો જોઈએ. એવી જ રીતના આત્મરતિ આપણને, એટલે એ ડાયનેમો છે, આત્મરતિ આપણને વિષય અનુરક્તિ તરફ પણ લઈ જઈ શકે છે અને જ્ઞાન માર્ગી મુક્તિ પણ અપાવી શકે છે. આ એક જ આત્મરતિ, ડાયનેમો એક જ ફોર્સ છે, ડાયનેમિક ફોર્સ એક છે જે મોટરનો. એને ખાડામાં ધકેલી શકે, પહાડે ચડાવી શકો ને આપણા ગંતવ્ય સુધી આપણે પહોંચી શકીએ. એમ આત્મરતિ એક જ ડાયનેમિક ફોર્સ છે. જો વિષય રતિમાં વાપરી તો ખાડામાં ગયા, અને જો આપણે એને જ્ઞાન માર્ગી મુક્તિ તરફ વાપરી તો એને બીજી દિશામાં, એનાથી થોડીક ઉપરની દિશામાં ગયા. ચલો, એટલે આત્મરતિ આપણને વિષય અનુરક્તિ તરફ પણ લઈ જઈ શકે છે અને જ્ઞાન માર્ગી મુક્તિ પણ અપાવી શકે છે, અને એ જ આત્મરતિ આપણને ભગવત ભક્તિ તરફ પણ લઈ જઈ શકે છે. તો જે આત્મરતિ આપણને ભગવત ભક્તિ તરફ લઈ જાય છે તે આપણે એ કહેશું કે એનું મૂળ આત્મરતિ કે પરમાત્મા રતિ છે, એટલે ભગવત ભક્તિ તરફ લઈ જઈ રહી છે. સમજો? તો જે આત્મરતિ આપણને ભગવત ભક્તિ તરફ લઈ જાય છે તેને આપણે એ કહેશું કે એનું મૂળ આત્મરતિ કે પારમાત્મિકી રતિ છે, પરમાત્મા રતિ છે. વિષયાનુરક્તિ કે વિષય વિરક્તિ નથી. જો વિષયાનુરક્તિ હોય તો સંસારી, ખાડામાં તમારી કારને નાખી રહ્યા છો, અને વિષય વિરક્તિ હોય તો તમે જ્ઞાની છો, બધામાંથી છૂટવા માંગો છો. વિષય વિરક્તિ હોય તો તમે આત્મરતિને વાપરતા જ નથી એમ, એને તમે સ્ટોપ કરી દીધી એમ. વિષય વિરક્ત
વિરક્તિના કારણે. એટલે તાત્પર્ય સમજો કે આપણે ભગવત ભક્તિ તરફ લઈ જઈએ, આત્મરત્ય તો જે આત્મરતિને આપણે ભગવત ભક્તિ તરફ લઈ જઈએ છીએ તેને આપણે એમ કહેશું કે એનું મૂળ આત્મરતિ કે પારમાત્મિકી રતિ છે. ભગવત ભક્તિ કરી રહ્યા છીએ તો વિષયાનુરક્તિ કે વિષય વિરક્તિ નથી એમ એનું મૂળ. એટલે આપણે એને એ દિશામાં નથી લઈ જઈ શકતા એમ. આપણે એને શું કહેશું કે આત્મરતિ છે એને આપણે ભગવત ભક્તિ તરફ લઈ જઈ રહ્યા છે, નહીં કે વિષય અનુરક્તિ તરફ કે નહીં કે વિષય વિરક્તિ તરફ. આપણી આત્મરતિને આપણે ભગવત ભક્તિ તરફ લઈ જઈ રહ્યા છીએ ને, વિષય અનુરક્તિ તરફ કે વિષય વિરક્તિ તરફ નથી લઈ જઈ રહ્યા. આત્મરતિના કારણે ભક્તિ પ્રગટ થઈ રહી છે, વિષયાનુરક્તિના કારણે કે વિષય વિરક્તિના કારણે નહીં. આત્મરતિને કારણે ભક્તિ પ્રગટ થઈ રહી છે, વિષય અનુરક્તિને કારણે કે વિષય વિરક્તિને કારણે નહીં. આ સૂક્ષ્મ ભેદ છે. એટલે મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં શું કીધું? ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર નતું વિરાગ વિષયો ભગવદ રતિ. એટલે ભગવત ભક્તિના કારણે વિષયમાં વિરક્તિ આવશે. વિષયમાં વિરક્તિ હોય તો ભગવદ રતિ થાય એવું જરૂરી નથી એમ. એવું થઈ નથી શકતું. કોઈ માનો કે વૈરાગી હોય એનું ભક્ત હોવું જરૂરી નથી એમ. પણ ભક્ત વૈરાગી હોઈ શકે ને અનુરાગી હોઈ શકે એમ. એટલે ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. મતલબ કે ભગવત ધર્મને કારણે વિષય વિરક્તિ આવે છે, વિષય વિરક્તિને કારણે કોઈ ભક્ત બની શકતું નથી એમ. બહુ મીઠી વાત છે, મસ્ત વાત કરી કે વિષય અનુરક્તિના કારણે કે વિષય વિરક્તિને કારણે ભક્તિ નહીં. જો આત્મરતિના કારણે ભક્તિ પ્રગટ થઈ રહી છે, વિષયાનુરક્તિના કારણે કે વિષય વિરક્તિના કારણે ભક્તિ પ્રગટ નથી થઈ રહી. આ સૂક્ષ્મ પ્રભેદ છે જેને લોકો મોટે ભાગે સમજ્યા જ નથી અને મન ફાવે એમ વિચારતા હોય છે. આ રહસ્યને સમજો કે આપણે ત્યાં રાધાજીનું સ્વરૂપ એટલું મહત્વપૂર્ણ છે. માટે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે રહસ્યમ શ્રી રાધેત્યખિલ નિગમાનામીવ ધનમ નિગુડમ મદવાણી જપતું સતતમ જાતું ન પરમ. શ્રી રાધાજી નિખિલ વેદનું કિંમતીમાં કિંમતી ધન છે, પણ નિગમમાં તો રાધાજીનું વર્ણન જ નથી, પણ નિગમમાં આત્મરતિનું વર્ણન છે. નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મરતિ આત્મમિથુન આત્મક્રીડા આત્મન્યેવ આત્માનમ પશ્યેત. આમ એક ઠેકાણે નહીં પણ પ્રત્યેક ઉપનિષદમાં જ્યારે પણ કોઈ વાત કહેવામાં આવી છે તો તે આત્મરતિને સમજાવવા માટે જ કહેવામાં આવી છે. જે બી વાત કહેવામાં આવી છે એ ઉપનિષદ એક ઠેકાણે નહીં અનેક ઠેકાણે ઉપનિષદમાં જ્યારે પણ કોઈ વાત કહેવામાં આવી છે તો તે આત્મરતિને સમજાવવા માટે જ કહેવામાં આવી છે. માટે રાધાજીનું સ્વરૂપ આપણે આત્મરતિના રૂપમાં ન સમજીએ, એટલે કે આત્મા કૃષ્ણ અને રતિ શ્રી રાધાજી છે, આ રીતે આપણે રાધા કૃષ્ણનો સંબંધ નહીં સમજીએ ત્યાં સુધી આપણને નિગમાનામીવ ધનમ, એટલે ઉપર ગુસાઈજી કીધું ને કે વેદનું આ ધન, વેદનું કિંમતીમાં કિંમતી ધન રાધા છે, આત્મરતિ છે. તો આ આપણે નહીં સમજીએ તો નિગમાનામીવ ધનમ એ વિધાનનો અર્થ જ નહીં સમજાય. રાધાજીને આત્મરતિના રૂપમાં જોઈએ તો જ આ પંક્તિનો અર્થ સમજમાં આવી શકે. આ વાતને સમજવા માટે ઈ જ છે જે ભાગવતનું એ આ જ રહસ્ય એમ. નિરસ્ત સામ્યાતિ શયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. આગળ કહે છે કે આ વાતને સમજવા માટે શ્રી મહાપ્રભુજીએ
રતિની અતિ ગંભીર વિવેચના કરી છે. આ રતિ જે છે ને એની બહુ ગંભીર વિવેચના કરી છે, અને તે વિવેચનામાં જવાનો કોઈ પ્રસંગ નથી. તેના અંતમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે રતિ પરમાત્માનો ધર્મ છે. જેમ સૂર્યનો ધર્મ પ્રકાશ છે, એવી રીતના પરમાત્માનો ધર્મ રતિ છે. અને જેમ જેમ પરમાત્મા સાથે આપણે નિકટતા અનુભવીએ, હમણાં જ આવ્યું ને આપણે ભાગવતજીના સુબોધનીજીમાં આ શ્લોક આવ્યો ને, કેટલા અધ્યાય, કેટલા શ્લોકનો હતો આગળ? આ જ અધ્યાયમાં, આના આગળનો અધ્યાય હતો ને સૂક્ષ્મ ધ્યાનનો, બીજો કે ત્રીજો અધ્યાય, એમાં એની જ વાત છે કે રતિ જે છે પરમાત્માનો ધર્મ છે, અને જેમ જેમ પરમાત્મા સાથે આપણે નિકટતા અનુભવીએ તેમ તેમ તે રતિ આપણી ભીતર પ્રગટ થાય. ઉષ્ણ દાહવત, ત્યાં અગ્નિનું એક્ઝામ્પલ આપ્યું હતું ને. અગ્રે ઓષ્ણ્યવત આવ્યું ને, અગ્ને હે ઓષ્ણ્યવત. જેમ જેમ આપણે અગ્નિની નજીક જઈશું તેમ તેમ અગ્નિની ગરમી આપણને અનુભવવા લાગે છે, અને અગ્નિનો સ્પર્શ કરી લે તે અગ્નિની જેમ પ્રજ્વલિત થઈ જાય છે, એમ રતિ પરમાત્માનો ધર્મ છે. અને એને કારણે પ્રભુએ પોતાની રતિ બધાને થોડી થોડી વાંટી છે, બધાને વાંટી, બધા જીવોને એ રતિ ભગવાને વાંટી છે. કેમ કે જીવાત્મા ભગવાનનો અંશ છે, તો અંશ થયા એની અંદર થોડી થોડી પ્રભુએ વાંટેલી છે. તેથી તે રતિ અંશ રૂપે બધાને વારસામાં મળી છે. હવે પ્રશ્ન એ છે કે જીવ એને મળેલી રતિને વિષયમાં વાપરે છે, કે મુક્તિ મેળવવાના સાધનોમાં વાપરે છે, કે ભક્તિ કરવામાં વાપરે છે? હવે કેમાં વાપરે છે એની ઉપર આધાર છે. આપી તો ભગવાને બધાને કેપિટલ, વારસામાં કેપિટલ આપી કરોડો રૂપિયાની આત્મરતિ રૂપી. હવે કોઈક એને ફને કરી નાખે, કોઈક એને બંધ કરીને તેજુરીમાં જ રાખી દે, કોઈક એને સાચી દિશામાં વાપરીને બહુ વધારે નફો કમાઈ લે, એ ભક્ત. આ કેપિટલ મળી છે આપણને. કોઈ એને વિષયમાં વાપરે છે, કોઈ એને મુક્તિમાં વાપરે છે, અને કોઈ એને ભક્તિમાં વાપરે છે. જો પરમાત્મા રતિને ભક્તિમાં વાપરી રહ્યો છે તો એવી ભક્તિને શ્રી મહાપ્રભુજી સાચી ભક્તિ કહે છે. અને જો મુક્તિ કે સાંસારિક વિષયોને મેળવવા માટે ભક્તિ કરવામાં આવી રહી છે તો તેવી ભક્તિ કરવા વાળો ભક્ત તો હોઈ શકે, પણ તે ભક્તિ માર્ગી નહીં કહેવાય. ભક્ત હોવું એક વાત છે, અને ભક્તિ માર્ગી હોવું એક બીજી વાત છે, અલગ વાત છે. આ સૂક્ષ્મ વાત છે. આને આપણે સમજીએ તો આત્મરતિનું મહત્વ આપણે સમજી શકીશું. તેથી ગુસાઈજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે કૃપયતિર યાદી રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ અવશિષ્ટમ પુષ્ટિ મર્યાદયો મેં. શ્રી રાધાજી જો મારા ઉપર કૃપા કરે તો મારી સઘળી બાધાઓ દૂર થઈ જાય. ન કોઈ મર્યાદામાં મારું બાકી રહ્યું ગયું, કે ન કોઈ પુષ્ટિમાં કંઈ બાકી રહી ગયું. આમ તો સ્વામિનીજીના અર્થમાં કરવામાં આવેલી આ સ્તુતિ છે ગુસાઈજીની, પણ આને એમ વિચારો કે મારા અંદર રહેલી આત્મરતિ મને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દે, તો પછી મેળવવા માટે મારે બાકી શું રહ્યું? આત્મરતિ જ તો મને ગેરમાર્ગે દોરી રહી છે. માટે હું સંસારમાં કાં તો ફસાવા માગું છું, કાં તો સંસારથી મુક્ત થવા માગું છું. જ્ઞાની હોય તો, પ્રવાહી હોય તો સંસારમાં ફસાય છે, આત્મરતિને કારણે છે. એ ડાયનેમિક ફોર્સ. પણ આ સંસારનો વિધાતા પરમાત્માને ભજવા નથી માગી રહ્યો. હું સતત આ જ દ્વંદ્વમાં ફસાયેલો રહું છું કે કા સંસારને ભજવું, કા સંસારમાંથી ભાગવું. પણ ભજવું અને ભાગવું આ બે છેડા છે. આ બાજુ સંસાર, આ બાજુ વિરક્તિ. એની વચ્ચે એક ત્રીજું મુકામ પણ છે, અને તે છે ન ભજવું ન ભાગવું, પણ આ સંસારને પ્રકટ કરનારા પરમાત્માને ભજવું. એ વચ્ચેનો માર્ગ છે. એને એકાદશ સ્કંદમાં ન નિર્વિણ નો નાતી શકતો, એટલે અતિ વિરક્તય નહીં અને અતિ આસક્તય નહીં. ન નિર્વિણ નો નાતી શકતો ભક્તિ માર્ગ છે સિદ્ધિદા. ભક્તિ માર્ગ એવા ને સિદ્ધિદાયક થાય કે અતિ આસક્તય નહીં ને અતિ વૈરાગી નહીં. ન નિર્વિણ નો નાતી શકતો નિર્વિણ નાનામ જ્ઞાન યોગો કર્મ યોગોસ્તુ કામીનામ.
કર્મીઓ જે છે એના માટે કર્મ માર્ગ છે, નિર્વિણના નામ જ્ઞાન યોગો, જે વિરક્ત છે એના માટે જ્ઞાન માર્ગ છે એમ. એટલે નિર્વિણના નામ જ્ઞાન યોગો કર્મયોગોસ્તુ કામિનામ ન નિર્વિણનો નાતિ શક્તો ભક્તિ યોગસ્ય સિદ્ધિ. જે અતિ વિરક્ત નથી, અતિ કામી નથી, એને જે મધ્યનો છે એના માટે આ ભક્તિ માર્ગ છે. તો એ વાત અહીં કીધી કે ન ભાગવું ન ભજવું ન ભાગવું, એટલે સંસારમાં વિષયોને ન ભજવું, ના વિષયોથી ભાગવું. આ સંસારને પ્રકટ કરનાર પરમાત્માને ભજવું એની અંદર રહીને. બાકી તો જે થશે એ જોવાશે, જે થશે એ જોઈ લેવાશે. આત્મરતિ પ્રસન્ન થઈ ગઈ, આત્મરતિએ મારા ઉપર કૃપા કરી દીધી, ત્યારે આ ભાવ જાગ્યો કે ન વિષયોને ભજવું ન વિષયોથી ભાગવું. પણ આ વિષયોને બનાવનાર છે એને હું આ વિષયો સમર્પણ કરીને એને ભજન કરું. આને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ ભક્તિ કહે છે. પ્રભુની પુષ્ટિ થઈ ગઈ તો આત્મરતિ ભક્તિમાં ખીલી ગઈ. કેટલી મીઠી વાત છે કે જો પ્રભુનો અનુગ્રહ થઈ ગયો તો એ જ આત્મરતિ જે ભગવત દત્ત છે, ભગવાને આપેલી આત્મરતિ ભક્તિમાં ખીલી જાય. કારણ કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક હતી સ્થિતિ, જેવા શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કરી. અને આ જ વાત એમે વૈશ વૃણુતે તેને લભ્ય તસ્ય સાતમાં વિવૃણુતે તનુસ્વામમાં છે કે જો શ્રી મહાપ્રભુજી એને જ પુષ્ટિ ભક્તિ કહે છે. પ્રભુની પુષ્ટિ થઈ ગઈ તો આત્મરતિ ભક્તિમાં ખીલી ગઈ. જો પ્રભુની પુષ્ટિ ન થઈ તો આત્મરતિ ભક્તિમાં ખીલી નથી શકતી. જો આત્મરતિ ભક્તિમાં ખીલી ન શકે તો કાં તો એ વિષય અનુરક્તિમાં ખીલશે અને કાં તો એ વિષય વિરક્તિમાં ખીલશે. તે આ બે છેડાઓ ઉપર જશે. આ છેડા ઉપર જશે તો સંસારી, આ છેડા ઉપર જ્ઞાની. પરમાત્માને નહીં પકડી શકે. કેટલી મીઠી વાત છે કે જો આત્મરતિ ભક્તિમાં ખીલી ન શકે તો કાં તો એની બે અવસ્થા થાય, કાં વિષય અનુરક્તિમાં ખીલશે કાં વિષય વિરક્તિમાં ખીલશે. આ જ રાધસાવ વિષય સ્વાધામની બ્રહ્મણી રંસ્ય થઈને એ જે આત્મરતિ છે ને એની જ વાત ચાલી રહી છે, જે ભાગવતનો આ શ્લોક છે. બે છેડા છે, આ બાજુ વિષય અનુરક્તિ છે, આ બાજુ વિષય વિરક્તિ છે. પરમાત્માને નહીં પકડી શકે. માટે આત્મરતિનું મહત્વ વેદાંતની દ્રષ્ટિથી કેટલું અધિક છે એને સમજીએ તો કૃષ્ણની સાથે જીવાત્મા પરમાત્મા ભાવના સંબંધમાં શ્રી રાધાજીના પ્રાકટ્યનો ઉત્સવ આત્મરતિના પ્રાકટ્યનો ઉત્સવ છે. આ રાધાષ્ટમી કેટલી મીઠી વાત છે કે તેને સમજીએ તો કૃષ્ણની સાથે જીવાત્મા એટલે પરમાત્માના સંબંધમાં રાધાજીના પ્રાકટ્યનો ઉત્સવ. સમજાણું ને? કૃષ્ણની સાથે જીવાત્મા એટલે પરમાત્માના સંબંધમાં રાધાજીના પ્રાકટ્યનો ઉત્સવ આત્મરતિના પ્રાકટ્યનો ઉત્સવ છે. આ જે રાધાષ્ટમી છે એ પરમાત્મા ભાવના સંબંધમાં શ્રી રાધાજીના પ્રાકટ્યનો ઉત્સવ એ આત્મરતિના પ્રાકટ્યનો ઉત્સવ છે. આત્મરતિના પ્રાકટ્યનું શ્રી રાધાજીના એને એ રીતે સમજીએ, તેને સમજીએ તો કૃષ્ણની સાથે જીવાત્મા એટલે કે પરમાત્મા ભાવના સંબંધમાં શ્રી રાધાજીના પ્રાકટ્યનો ઉત્સવ એ આત્મરતિના પ્રાકટ્યનો ઉત્સવ છે. અને આ દ્રષ્ટિથી રાધાષ્ટમીને એક વખત મનાવી જુઓ કે આજે રાધાષ્ટમીના દિવસે તો મારી આત્મરતિ કૃષ્ણને માટે પ્રગટ થઈ, બીજા કોઈને માટે, ન વિષયને માટે ન વિષય વિરક્તિને માટે, કેવલ કૃષ્ણને માટે. મેં શ્રી ગુસાઈજીના આ સ્તોત્રની ભાવનાથી એક પદ બનાવ્યું હતું, જય જય શ્રી રાધા. રાવલ મેં રસ સરિતા ઉપજી, ગોકુલ મેં રસ સિંધુ અગાધા. એટલે રાવલની અંદર આત્મરતિ પ્રગટ થઈ રાધાજી, અને ગોકુલમાં ભગવાન પોતે રસ સિંધુ અગાધા. કારણ કે ઓલી સરિતા આત્મરતિ અને આ પરમાત્મા જે સિંધુ, તો સરિતા જેમ સિંધુને મળવા જાય એવી રીતના તમે બ્રજમાં ગયા હશો તો ખબર હશે કે રાવલ અને ગોકુલ ખૂબ નજીકના અંતમાં આવે, એટલે નજીકમાં છે એમ ગોકુલ ને રાવલ બે. હવે રાવલમાં જે સરિતા પ્રગટી છે તે ગોકુલ પહોંચતા સાગર કેવી રીતના બની ગઈ. તેથી મેં એક કડીમાં જોડ્યું કે કર્મયોગ પુનઃ જ્ઞાન યોગ કી ભક્તિ પંથ હર લીની બાધા. જો તમારી કૃષ્ણના માટે આત્મરતિ પ્રગટ થઈ જાય, શ્રી રાધિકાજી આપણે ત્યાં પ્રગટ થઈ જાય,
તો જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી એમ આપણું નિત્ય રમણ પ્રભુની સાથે શરૂ થઈ ગયું. નિરસ્ત સામ્યાતિ શયન સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. જે આ શ્લોક આપણે જોયો ને, નિરસ્ત સામ્યાતિ શયન રાધસા બ્રહ્મણી રંસ્યતે નમઃ. નિરસ્ત સામ્યાતિ શયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. એ જે મહાપ્રભુજીએ કીધું ને કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, એટલે કે કર્મયોગ પુની જ્ઞાન યોગમાં આપણી જે આ ભક્તિ પંથ હરલીની બાધા, મતલબ ભક્તિ માર્ગમાં જોડાઈ ગયા તો ઓલી બાધા દૂર થઈ જશે. ન તમને વિષયાસક્તિની બીક છે, ન વિષય અનુરક્તિની. એમ આમાં કીધું ને કે ઈ જે સાગર પ્રગટ થયો પરમાત્મા રૂપી આમાં ગોકુલમાં, અને આ બાજુ રાવલમાં સરિતા પ્રગટ થઈ. એમ એટલે વ્રજની અંદર ગયા હતો તો આ બે બાજુમાં છે. હવે રાવલમાં જે સરિતા પ્રગટ થઈ તો ગોકુલ પહોંચતા પહેલા સાગર કેવી રીતના બની ગઈ. તેથી મેં એક કડી જોડી દીધી કે કર્મ યોગ પુની જ્ઞાન યોગ કી ભક્તિ પંથ હરલીની બાધા. મતલબ કે આપણે કે આપણી જે આત્મરતિ છે ભક્તિના પંથ ઉપર જઈ રહી છે તો કંઈક જે ડિસ્ટર્બ થશે એ બાધા પણ હરી દૂર થઈ ગઈ. એમ કર્મયોગની, કારણ કે ઉપાસનાદી માર્ગ અતિ મુગ્ધમોહ નિવારક. આમાં ઘૂસી જાય ને આત્મરતિની ભક્તિ સુધી પહોંચવામાં બીજા પ્રોબ્લેમ વસતા બીજે ફાટા પડે છે, ત્યાં આપણે ઘૂસી ન જાય તો એ બધી આસક્તિ ભક્તિ પથમાં આપણે ચાલ્યા ગયા તો પછી આ બીજા બધા જે કર્મયોગ ને જ્ઞાન યોગ એ બધા એમાં જે છે બાધારૂપ એ બધી દૂર થઈ ગઈ. હવે એટલે ભક્તિ પંથ હરલીની બાધા આ બધી કર્મયોગની ને જ્ઞાન યોગની. મતલબ કે હવે આપણી આત્મરતિ છે એ ન વિષય અનુરક્તિમાં જાય કે ન આપણી વિષય વિરક્તિમાં જશે કે જ્ઞાનમાં કર્મ ક્યાંય નહીં જાય, સીધી ભગવાનમાં જશે. જો તમારી કૃષ્ણના માટે આત્મરતિ પ્રગટ થઈ જાય તો શ્રી રાધાજી આપણે ત્યાં પ્રગટ થઈ જાય. તો જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી એમ આપણું નિત્ય રમણ પ્રભુની સાથે સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. એટલે ભગવાનનું જેમ રમણ અક્ષર બ્રહ્મમાં ચાલી રહ્યું છે એમ આપણા ઘરમાં આપણા ઠાકોરજી સાથે આપણી આત્મરતિનું રમણ સ્ટાર્ટ થઈ ગયું. એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી એમ આપણું નિત્ય રમણ પ્રભુની સાથે શરૂ થઈ ગયું. આ નિત્ય રમણ શરૂ થયું માટે ઠાકોરજીએ દાનમાં આ વાત સમજાવી કે યહી હમારો રાજ હૈ બ્રજ મંડલ સબ ઠોર તુમ હમારી કુમુદની હમ કમલ બદન કે ભોર ઇનસો કહા દુરાઈએ રાધી રાધા યહ સબ મેરો અંગ. કારણ કે એમાં ભગવાને આત્મરતિની જ માંગ કરી કે મારી આત્મરતિ તમે વિષયમાં કેમ વાપરો, એટલે યહી હમારો રાજ છે. હવે ઠાકોરજી આપણા ઘરમાં પધાર્યો તો આપણે બધું ભગવાનને સમર્પણ કર્યું કે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપતો તો બધું પ્રભુનું છે. હવે આપણે જો એને બીજી વાપરીએ તો પછી ભગવાન એમ કે યહી અમારો રાજ હે બધે મંડલ સબ ઠોર તુમ હમારી કુમુદની હમ કમલ બદન કે ભોર. એમ એટલે આપણે જયારે વિષયમાં વાપરી રહ્યા છે ને આત્મરતિને, એટલે ઠાકોરજી દાન લેન ઠાડે ભયે જાની સાકરી ખોર કે લાવો ટેક્સ, લાવો આત્મરતિનો ટેક્સ લાવો, ચાલાવો કેમ વાપરો વિષયોમાં. ઈ દાન લીલાનો ઉત્સવ છે કે આપણે આપણી આત્મરતિને વિષયોમાં વાપરતા હતા એ ભગવાને દાન લીલા દ્વારા બધું જ દાન આત્મરતિનું લઈ લીધું. લાવો વિષયમાં વાપરવાની મનાઈ છે. મીઠી વાત છે. આત્મરતિ ઈ જ નિરસ્ત સામ્યાતિ શયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. તો આપણો અહીંયા રાધાષ્ટમીનું રહસ્ય અને નમો નમસ્તુ વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુર કુયોગીનામ નિરસ્ત સામ્યાતિ શયન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. અહીંયા સમાપન થાય. આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ.